વાગીશાળીનો અવાજ એ ગગન ચૂક્યો હોવો જોઈએ. દરેક વાગીશાળી તપસ્યા કરતા કરતા હો કે ડંકા હર જોર બજાયા જોર બજાયા જોર બજાયા હો. લાઈવ વિડિયો આપણા આત્મને ઉજ્જવળ બનાવી દરેક ભાગ્યશાળી સાથે મળીને તપસ્વીનો અરે ત્યાગ ધર્મનો હાજી ત્યાગ ધર્મનો અરે તપસ્વીનો અરે તપસ્વીનો જય જયકાર તપસ્વી અમર તપસ્વીનો જય જયકાર તપસ્વી અમર રહો તપસ્વીનો જય જયકાર. વિચારે સૂર્ય ચક્રવર્તી અનેક તીર્થો ધારક જીન શાસનના શણગાર વર્તમાન જળહળતા જીન શાસનની 100 વર્ષમાં જેઓએ આ જીન શાસનને ઉજળું બનાવવાનો એક ભવ્ય પુરુષાર્થ કર્યો એવા અનેક તીર્થો ધારક પરમ પૂજ્ય આચાર્ય નેમિ સુરેશ્વરજી મહારાજ કી જય. મહામંગલકારી આજનો શાસન મળવું એ ભૌતિક પ્રક્રિયા છે, પણ શાસન ગમવું એ આધ્યાત્મિક પ્રક્રિયા છે. મળવું અને ગમવામાં ઘણો ફરક છે, અને એના કરતા આગળ શાસન ફળે એ મહાબળભાગી છે. દીકરો મળી જાય ફળે ક્યારે આપણું કીધું માને. કેવો મંગલ દિવસ પૂજ્ય ગુરુ ભગવંતે યાદ કર્યું. આજનો દિવસ 3 તપસ્વીઓ ને પૂછીએ કે તમે શા માટે દીક્ષા લીધી. સરસ જવાબ મળે. દેવી સુરી દાદાએ લીધી એટલે અમે લીધી, મહાવીરે લીધી એટલે અમે લીધી. બસ પૂર્વના મહાપુરુષોએ જે કર્યું છે ને, એમણે જે આ જીન શાસન માટે ભેખ લઈને નીકળી પડ્યા. 3 પુણ્યાત્માઓની વર્ધમાન તપની 100મી હોળી. અને આજે જો જમણવારમાં હમણાં હું વહેલો જઈને બોર્ડ મૂકવાનો છું. અનિવાર્ય સંજોગોને કારણે બહારગામથી આવેલા મહેમાનોએ ઉપવાસ કરવાનો છે. જો લડાઈ થાય પુણ્યશાળી 4 સંજ્ઞા પૈકી એક આહાર સંજ્ઞા સૌથી પહેલી જ્યાં સુધી નહીં છૂટે ત્યાં સુધી ભાઈ મૈથુનને પરિગ્રહ તો બહુ દૂર ના રહ્યા. આજ બહુ મહાન દિવસ છે. અહો યોગને ક્ષેમના આપનારા તમે નાથ છો તારનારા અમારા. પ્રભુને મિસુરી સૌ ભાગ્યશાળી નમો શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી. એ આચાર્ય શાસન સમ્રાટ વિજય નેમિ સુરેશ્વરજી મહારાજા જેમનો આજે દીક્ષા દિવસ, આચાર્ય પદવી દિવસ છે, દીક્ષા વિક્રમ દીક્ષા દિવસ છે આજે. તેઓનો પણ આજે દીક્ષા દિવસ છે. અને આપણા તપસ્વી રત્ન 100મી હોળીના 3 આરાધક પૂજ્ય સાધ્વીજી, પ્રવીણાશ્રીજી મહારાજના શિષ્ય પૂજ્ય સાધ્વીજી, વિનીતિ શાસ્ત્રીજી મહારાજના શિષ્ય પૂજ્ય સાધ્વીજી, ભવ્ય યશાશ્રીજી મહારાજ, ધન્ય યશાશ્રીજી મહારાજ અને મંગલ યશાશ્રીજી મહારાજ. એમાં મંગલ યશાશ્રીજીનો આજે દીક્ષા દિવસ છે. પ્રભુનું આ ઉજળું શાસન આપણને મળ્યું છે. ખરેખર તો એ મહાપુરુષોએ જે કર્યું છે ને, એમણે કઈ રીતે કર્યું ને એ જાણવાની જરૂર છે. આવા કોરોના કાળમાં એમ્બિલી હોળી કરી છે 98, 99 અને 100. એમાં 2 કોરોના આવી ગયા. 98, 99, 100 કોરોના આવી ગયા. એમને કશું કોઈ આવ્યું નથી હો. આ પુણ્ય છે. આ જયવંતુ જીન શાસન, આ સમર્થ આચાર્ય ભગવંતો, આ સમળી ભગવંતોના હું અને તમે પાલણીમાં બહાર નીકળે, રોડ ઉપર કોઈ બોલે નહીં જીન શાસન કેવું છે. અને આ પૂજ્ય શ્રીઓ જ્યારે નીકળે ને, લોકો 2 હાથ જોડીને માથું નમાવે. ઓહો જીન શાસન, વંદે જીન શાસન.
કંઈક પામીને જવું છે, બહુ ઓછો સમય છે, આપણે બધા મોડા આવ્યા છીએ. શ્રમણ શ્રમણી ભગવાન તો 11 મને કહે છે 8:30 થી અમે આવી ગયા છીએ, પણ આપણે લેટ છીએ. ચાલો હું સર્વપ્રથમ શ્રમણચંદ્ર સુરેશ્વરજી મહારાજાને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગોચિત આપણને ટૂંકું પણ માર્મિક ઉદ્બોધન કરશે. પૂજ્ય આચાર્ય ભગવાન. એટલે પરંતુ આપણે અનુમોદના માટે ભેગા થયા છીએ. જોવા જઈએ તો આઈમ્બિલ આમ સીધું અને સરળ કહેવાય, વાપરવાનું ખરું કે નહીં? એક ટાઈમ એક આસના જેવું એમ બધું જ છે, પરંતુ કરવું હોય તો અને આ જ જેમ કે આ આહાર સંજ્ઞાને જીતવાને માટે સાધ્વીજી ભગવંતે આમ જોવા જઈએ તો 100 ઓળી આટલે સુધી પહોંચ્યા. જીવનની અંદર જેમ કે અનેક પ્રકારની મુશ્કેલીઓ, વિહારની અંદર જોવા જઈએ તો કઈ કેટલી તકલીફો વચ્ચે આ તપને ટકાવી રાખવું સહેલું છે? બીજા નંબરની અંદર જોવા જઈએ ને તો આપણે બધા જોવા જઈએ ને તો રોટીરામ, પરંતુ જોવા જઈએ તો સાધ્વીજી ભગવાન તો લગભગ નાના નાના ક્ષેત્રમાં રહી અને આવી તપશ્ચર્યા કરીને પણ જેમ કે ચાતુર્માસ વગેરે કરે. સૌથી વધારે જોવા જાવ ને તો પ્રભાવના કરતા હોય ને તો આવા સાધ્વીજી ભગવંતો જે તપશ્ચર્યા પણ કરે અને નાના નાના ગામડામાં સ્થિર રહી અને શ્રાવકોને પણ ત્યારે આવું તપ કરે ને ત્યારે જેમ કે હૃદયની અંદર ઉતરી જાય. બસ તપ સાથે સાથે પારણું આજે છે આપણને જોવા જઈએ તો સંવત્સરીનો ઉપવાસ કરીએ અને પારણા માટે કેટલી ઉતાવળ કરીએ. તપસ્વીની પરીક્ષા જોવા જઈએ તો પારણામાં જ હોય. થોડી ખુરશી પાછળ જે પણ કાર્ય કર્યું, મૌનપણામાં કાર્ય કર્યું, એક ભાગ્યશાળી ગુરુ ભગવાનનું વ્યાખ્યાન ચાલુ છે. તપસ્વીઓની પરીક્ષા જોવા જઈએ તો પારણે જ હોય, પરંતુ આ જે તપસ્વીઓ છે ને એમને પારણાની જોવા જઈએ તો તપસ્વીઓ તો ગુરુ મહારાજ હંમેશા કહેતા કે તપસ્વી પારણું કરતા પહેલા શું વિચાર કરે કે હવે મારે કયું તપ કરવું. એવા એમ કે આવા ત્રણ આત્માઓ આવું સરસ મજાનું તપ કીધું કે આવી પરિસ્થિતિની અંદર લોકો એમ કે ઇમ્યુનિટી પાવર ઘટી જાય, પરંતુ તપથી જ કર્મની આવા જે કર્મ આવતા હોય ને એને પણ પાછા વળાવી દે એવું આ તપ. અને એની જેમ અનુમોદના કરવા શેને માટે ભેગા થયા? અનુમોદના. હવે અનુમોદના આપણે મારનું થઈ જશે અને હાથ કંકેરીને તો સાચી અનુમોદના થશે ક્યારે? તમે જમણવાર કર્યો અને જમણવારમાં શું કરશો? વાપરીને. પરંતુ ખરેખર આ સાધ્વીજી ભગવંતોએ આટલા 100 ઓળીના પારણા કરે તો એમના આ 100 ઓળીના પારણા નિમિત્તે કંઈક ને કંઈક શું લઈને જતો? 100 કેટલા દિવસ આમ જોવા જઈએ તો 5000 એટલા દિવસ પાડો તો કઈ નહીં, પરંતુ જેમ કે એમના છેલ્લા 100 આઈમિલ એટલે એટલા દિવસ કંઈક ને કંઈક
નાનામાં નાનો પણ નિયમ લઈને જાશો ને તો ખરેખર જેમ કહે ને કે તમે મુંબઈ થી અહીંયા આવ્યા ને ખરેખર એ 100 દિવસ આંબિલ કર્યા. આપણે 100 દિવસમાં કોઈ પણ નાનામાં નાનો નિયમ લ્યો, નવકાર ગણીશ, અથવા તો જેમ કે 100 દિવસ લુખી રોટલી ખાવીશ, 100 દિવસ કંઈક ને કંઈક, 100 દિવસ સાબુ ને હાથ નાતી વખતે હાથમાંથી સાબુ પડી જાય તો મારે ફરી વખત એવો કંઈક ને કંઈક નિયમ લેશો ને તો ખરેખર આ સાધ્વીજી ભગવંતના પારણાની અંદર તમે આવેલા છે એ લેખી લાગશે. માટે ખાલી અનુમોદના એમને જેમ કહીને કે આવું તપ કર્યું છે તો એવો ત્યાગ હોય એવું કંઈક કરજો. બસ બાકી એવા પ્રકારની વાતો છે, અનેક મહાપુરુષો બોલવાના છે. બસ એમાંથી એકાદ ગુણ આપના જીવનની અંદર આવી જાય તો આપનું જીવન સાર્થક છે. પૂજ્યપાદ આચાર્ય ભગવાન સુંદર મજાની તપની વાત કરી. હું આચાર્ય ભગવાન હિતવર્ધન સુનિષ્ઠજી મહારાજ અનંત ઉપકારી તીર્થંકર પરમાત્મા જે ભવમાં પોતે કેવળનાથ પામીને મોક્ષમાં જવાના છે. આપણા આત્માને તો ખબર નથી આપણો આત્મા મોક્ષમાં ક્યારે જવાનો છે. પરમાત્માનો આત્મા પોતે જાણે છે આ ભવમાં મારો મોક્ષ છે. છતાં પણ આપણે જોઈએ છીએ કે પરમાત્માના આત્મા એ શું લીધું છે? સંયમ લીધું છે. અને સંયમ લીધું છે એટલે કે દીક્ષા લીધી છે એ વખતે પણ પરમાત્માને તપ હોય. હજી કેવળનાથની પ્રાપ્તિ બાકી છે, માટે કેવળનાથની પ્રાપ્તિ માટે પણ પરમાત્મા શું કરે છે? ઘોર સાધના. માટે એમ કહેવાય કે પરમાત્માએ કેવળનાથની પ્રાપ્તિ પૂર્વે તપનો આદર્શ બતાવ્યો. તો ઉપદેશ નથી આપ્યો, ધ્યાન રાખજો. પરમાત્માએ કેવળનાથની પ્રાપ્તિ પૂર્વે કેવળનાથ તપનો શું આપ્યો છે? આદર્શ બતાવ્યો છે. અને કેવળનાથની પ્રાપ્તિ બાદ પરમાત્માએ તપનો ઉપદેશ આપ્યો છે. પરમાત્માએ દીક્ષા લીધી એ વખતે પણ તપ, પરમાત્માને કેવળનાથની પ્રાપ્તિ થાય એ વખતે પણ પરમાત્માને તપ, અને પરમાત્મા નિર્વાણ પામે એ વખતે પણ પરમાત્માને. અમારે મોક્ષમાં જવું છે, પણ કેવી રીતે મોક્ષમાં જવું છે? ખાતા ખાતા. બોલો, જો ખાતા ખાતા જો મોક્ષની પ્રાપ્તિ થતી હોય તો અમારે મોક્ષમાં જવું છે, બરાબર છે. પણ મહાપુરુષો કહે છે ખાતા ખાતા જે આત્મા વિચાર કરે કે મારે મોક્ષમાં જવું છે, એ આત્માને ખબર છે ઉપમા આપી છે શેની? તપપદની પૂજા જો ગઈકાલે સાંભળી હશે તો ખબર હશે. શું કે છે એમાં? ખાવત પીવત મોક્ષ જે માગે તે શિરેદાર બહુ જટમાં તપ કરીએ સમતા. એટલે શું કીધું? ખાવત પીવત મોક્ષ જે માગે તે શિરેદાર, એટલે શું કીધું એને? મૂર્ખની, કૌશિકભાઈ મૂર્ખનો સહજાર. તો પરમાત્માએ પોતાના જીવનમાં તપ ધર્મનું આચરણ કરીને તપ ધર્મનો ઉપદેશ આપ્યો છે. 4 પ્રકારનો ધર્મ બતાવ્યો છે. એમાંનો આજે જે આપણે વાત કરવાની છે તપ ધર્મ. આજે આપણે તપ નથી કરવાનો, પણ આજે આપણે બધા ભેગા થયા છે શેના કારણે? મારે તમને પૂછવાનું કે તપ ક્યારે થાય? બોલો, પૈસા આવી જાય પછી તપ થાય, બરાબર? તપ ક્યારે થાય? સંજીવભાઈ, હવે આપણે એમને સાંભળવાના છે તપ માટે. હા, તપ ક્યારે થાય? તો બોલો કે તપ ક્યારે થાય? શરીરમાં શક્તિ હોય ત્યારે થાય. શરીરમાં જેને શક્તિ છે બધા તપ કરે છે. જ્યારે શરીર પરનો રાગ ઓછો થાય ત્યારે. મહાપુરુષો કહે છે કે સંપત્તિ વિનાના બહુ આત્મા એ ઘણા પ્રાપ્ત કરે, સ્ત્રી વિનાના બહુ પણ આત્મા એ ઘણા પ્રાપ્ત કરે, પણ એક પણ બહુ એવો નથી કે જ્યાં આત્મા એ શરીર પ્રાપ્ત કરવું. તો જે શરીર અનાદિકાળથી મળેલું છે એ શરીર ઉપર આ આત્માને શું છે? બહુ રાગ છે, બરાબર? તમને રાગ બોલો, શરીર ઉપર વધારે કે પૈસા ઉપર વધારે? શરીરને સાચવવું તો પૈસા ભલે ગમે તેટલા વાલા હોય છતાં પણ એ પૈસા નહીં. તો આવો જે પરમાત્માએ બતાવેલો એવા પ્રકારનો ધર્મ વધારે ટાઈમ લેતો નથી.
પરમાત્માએ પોતાના જીવનમાં તપ ધર્મનું આચરણ કરેલું છે અને પછી તપ ધર્મનો ઉપદેશ આપેલો છે. તપ ભિન્ન ભિન્ન એવા પ્રકારના પર્વ બતાવ્યા છે, ધ્યાન રાખજો. પણ પર્વને ઉદ્દેશીને પણ છે ને તપ બતાવેલું. જેમ કે પર્યુષણ પર્વ આવે ને તો આપણે શું બોલીએ? ભાઈ 28 કરીશ, 28 નહીં કરીશ તો કદાચ 8મ કરીશ, બરાબર છે. પોષ દસમીનું પર્વ આવે તો ત્યાં આંબેલી વાત નથી આવતી, શેની વાત આવે? દિવાળી પર્વ, નિર્વાણ પર્વ પરમાત્માનું આવે એ વખતે વાત આવે, આંબેલી નથી આવતી, શેની આવે? છઠની. આ વર્ધવાન તપ એવા પ્રકારનું છે કે ત્યાં આંબેલની વાત કરે છે. અને આંબેલની માટે એવા પ્રકારનું કહેવાય, એક વખત છે એમ કહેવાય કે ઉપવાસ કરવો સહેલો છે પણ આંબેલ કરવો. ઉપવાસ સવારના પચકાન લઈ લીધું અને બેસી ગયા એટલે બસ શાંતિ, બરાબર છે. આ આંબેલનું તપ એવા પ્રકારનું છે કે જમવા બેસવાનું છે પણ જીભને વાલું લાગે કે પેટને વાલું લાગે? પેટને ગમે એવું કે જીભને ગમે એવું? શાસ્ત્રમાં છે ને તમને ખબર નહીં હોય, શરીર છે ને, શરીરને છે ને ભાટક ગૃહની ઉપમા આપી છે. શેની ઉપમા આપી છે? ભાટક ગૃહ એટલે શું? ભાટક ગૃહ એટલે શું? તો કે ભાડાનું ઘર. ભાડાનું ઘર એટલે શું? શરીર મહાપુરુષો કે જે શરીર એ ભાડાનું ઘર છે એટલે એને ભાડું તો આપવું પડે, પણ કેવું ભાડું આપવાનું? તમારે મકાન લેવા જવું હોય ને તો મકાન ભાડેથી લેવા જવાનું હોય અને એ કદાચ તમને 20,000 મહિને ભાડું કે તો તમે એમ કહો ને કે નહીં 20 ની 21 આપીશ. નહીં સમજ્યા, બરાબર છે ને? હા, શું કરશો બોલો? એટલે 20,000 કહેશે તો માનશે તો 15,000 માં કરાવશો. કેમ? ઓછું. કેમ? નાની પુરુષો કે છે આ શરીર છે, શરીરને ટકાવવાનું છે. શરીરને ટકાવવાનું છે શેના માટે? બોલો, આપણે પૂછો, આપણે જીવવા માટે ખાઈએ કે ખાવા માટે જીવીએ? કે ગરીબને એમ હોય કે શું ખાવું એની ચિંતા હોય, પૈસાદાર હોય એટલે શું ખાવું એની ચિંતા હોય, બરાબર? આઈટમ ઘણી હોય તો હવે એમાંથી કઈ આઈટમ લેવી? સુંદર એવા પ્રકારનો જો ભાટક ગૃહની વાત કરી, 20,000 ભાડું કહેતો હોય તો આપણે 15,000 માં પતાવીએ, બરાબર છે? એમ નાની પુરુષો કે છે આ શરીર છે, શરીરને ભાડું આપવાનું છે. જો 1 ટનથી ચાલતું હોય તો 2 ટન નહીં આપવાનું, બરાબર છે? આંબેલનું તપ જો ધ્યાન રાખજો, જીન શાસનમાં છે ને જે આંબેલનું તપ બતાવ્યું છે એમ કહેવાય કે દ્વારિકા નગરીનું રક્ષણ કરનાર હતા ને, કોણ હતા? દ્વારિકા નગરનું રક્ષણ કરનાર 12 વર્ષથી દ્વારિકા નગરનું રક્ષણ કરનાર એ જ ઋષભદેવ પરમાત્માની પુત્રી હતી. કોણ? પેલી સુંદરી. કેટલા વર્ષ આંબેલ કરતું? 1 વર્ષ. શા માટે? દીક્ષા ન લેવાય જ્યાં સુધી, ભરત મહારાજાની અનુમતિ ન મળે ત્યાં સુધી આંબેલનું તપ. ભરત મહારાજા તો 6 ખંડ જીતવા માટે ગયા છે, આવ્યા પછી પરિવાર વગેરે બધા બેઠેલા છે, એક એકની છે ઓળખાણ પેલા મંત્રી કરાવે છે. જ્યારે સુંદરીનો એવા પ્રકારનો વારો આવ્યો ત્યારે સુંદરીની ઓળખાણ આપે. ભરત મહારાજા એ સુંદરીને ઓળખી ન શક્યા, બેન છે, જોજો, ધ્યાન રાખજો. એટલે ભરત મહારાજા મંત્રીને ઠપકો આપે છે, મારા ગયા પછી તમે એનું ધ્યાન ન રાખ્યું? ત્યારે મંત્રી કહે છે એવું કંઈ નથી, પણ તમારા ગયા પછી આ સુંદરીએ છે ને આંબેલનો તપ ચાલુ કર્યો. કેમ? 1 વર્ષથી 2 વર્ષથી કેટલા વર્ષ? શા માટે? અને એ ચારિત્ર ધ્યાન રાખજો. કોઈ પણ એવા પ્રકારના આત્માને તમે અહીંયા બોલશો, અમે તમને પૂછે ને ક્યાં જવું છે તો મોક્ષમાં જવું છે, એમ જ બોલતા, બરાબર? પણ મોક્ષમાં જવું હશે તો તમારા આત્માને પૂછો કે મનુષ્ય ભોગમાં આવ્યા સિવાય છૂટકો નથી અને સંયમ લીધા વિના છૂટકો નથી. પરમાત્માએ જે એવા પ્રકારનો તપ ધર્મ બતાવેલો છે, આમ જગતમાં છે ને મંગળ ઘણું છે પણ ઉત્કૃષ્ટ મંગળ હોય ને તો ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે. આ 10 વૈકાલિક સૂત્રની ગાથામાં બતાવ્યું, ધમ્મો મંગલમ ઉત્કૃષ્ટમ અહિંસા સંયમ હતો. જગતમાં જો ઉત્કૃષ્ટ એવા પ્રકારનું મંગળ હોય તો ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે. કયો ધર્મ? અહિંસામય, સંયમમય અને તપમય. અહિંસાનું પાલન કરવું હશે તો તમારે સંયમની જરૂરિયાત છે, અને સંયમ જો ટકાવવું હોય તો તમારે શેની જરૂરિયાત છે? તો આવો જે તપ ધર્મ છે એને દેવતાઓ પણ નમસ્કાર કરે છે. તો આવો જે તપ ધર્મ જો ધ્યાન રાખજો, આ આંબેલનું તપ છે ને એક જીન શાસનમાં છે, બીજા કોઈ ધર્મમાં તમને છે ને
આ એમ કહેવાય આંબલીનો તપ છે ને યુનિક તપ છે, યુનિક સ્પેશિયાલિટી છે. ખાવાનું છે પણ કેવું ખાવાનું છે? લુખ્ખું ખાવાનું છે. ડૉક્ટર કદાચ કહેશે ને કે ડાયાબિટીસ થઈ ગયું છે તે 15 દિવસ મોડી ચા પીવાની છે તો કબૂલ, પણ આપણા જે જીન શાસનમાં પરમાત્માએ બતાવેલું છે આંબલીનું તપ, અને એમાં પણ 1 દિવસ ને 2 દિવસ નહીં, કેટલા દિવસ? 100 આ વર્ધમાન તપ છે એવા પ્રકારનો છે કે જ્યાં પારણામાં શું આવે? પારણું એમનું થઈ ગયું, ખબર છે ને? ક્યારે? ગઈકાલે પારણું થઈ ગયું. 100 આંબલી અને ઉપર ઉપવાસ. બીજા એવા પ્રકારના તપમાં જો તપ કરીએ અને તરત પારણું આવી જાય, બરાબર ને? અને એમાં પાણીમાં પણ શું હોય? પારણામાં રાબડી ને મગ હોય. વૈષ્ણવ તો પછીની વાત છે. શું હોય? પારણું કરવા ઘરમાં બેઠા હોય ને કદાચ રાબડી ન બનાવી હોય તો શું થાય? તમે એવા પ્રકારના તપ કરો ને ગુરુ ભગવંતો તપ કરે. હમણાં જ વાત કરીને વિહારમાં પણ હોય કે આટલા દિવસ સ્થિરતા એક જ જગ્યાએ એવું બને નહીં. વિહારમાં પણ જે આંબલીનું તપ ગોચરી મળે કેવી મળે, એમાં પણ ઠંડી મળે ને ગરમ પણ મળે. તો એ એવા પ્રકારના બધું સહન કરીને જે આંબલીનું તપ છે સોળી, એમાં પણ જો વિચાર કરો 1 નહીં 2 નહીં અને કેટલા 3 જણે જે એવા પ્રકારની સાધુજી ભગવંતે જે હોળી કરી છે અને એની અનુમોદના કરવા માટે આપણે બધા જે ભેગા થયા છે. અમારા મેરુધામથી અમારા ગુરુ મહારાજ ઇન્દ્રસેનશ્રી મહારાજ, એમને પણ આવવાની ઈચ્છા ઘણી હતી, પણ અત્યારે છે ને ત્યાં 3 દિવસ અંજન સલાકાનો પ્રોગ્રામ છે, એટલે એમણે પણ સુંદર એવા પ્રકારના આશીર્વાદ આપેલા છે. આપણે પણ બધા તપ ધર્મની અનુમોદના કરીએ, પણ મહાપુરુષો કે છે સાચી અનુમોદના ક્યારે કહેવાય? જેમ કોઈએ લાખ રૂપિયાનું દાન આપ્યું હોય, આપણે અનુમોદના કરીએ એ સાચી અનુમોદના ક્યારે કહેવાય? આપણે એવા પ્રકારની ભગવાનને પ્રાર્થના કરી કે મને પણ ભવિષ્યમાં આવો અવસર પ્રાપ્ત થાય. એમ તપ ધર્મની અનુમોદના પણ સાચી ક્યારે કહેવાય? ભલે કદાચ 100 આંબીલું ન કરી શકું, પણ મહિનામાં કદાચ 1 આંબીલ કરવાની પણ મને અનુકૂળતા આપે, પરમાત્મા શક્તિ આપે. તો આવી એવા પ્રકારની ભાવના સાથે તપ ધર્મની આપણે એવા પ્રકારની અનુમોદના કરીએ કે આપણા જીવનમાં પણ વહેલો મોટો તપ ધર્મ કહેવાય. 98 આયપની રહે ગાલ પચોડા થાય. પણ શ્રમણી ભગવંતોની કોચરી તમે જુઓ, ગાયની જેમ ચરી અને આખા ગામમાં ફરવાનું, ભિક્ષા દે અને પછી એક જગ્યાએ આવીને ગાયની જેમ વાગોળવાનું અને વાપરવાનું. કેવો તપ છે આપણા શ્રમણી ભગવંતોનો. આંબેલ શાળામાં ચમચી નહોતી મૂકીને ટ્રસ્ટીએ રાજીનામું આપવું પડ્યું, એવો દાખલો મારી પાસે છે. ચમચી નહોતી મૂકાણી ભૂલમાં. 2 હાથ જોડીને વંદના કરો કે 18,000 સાધુ સાધ્વીજી ભગવંતો ચમચી વગર ગોચરી વાપરે છે. બાધા લ્યો, આપણે બધા 100 દિવસ સુધી હું ચમચી નહીં વાપરું. જયકરભાઈ હાથ જોડો કે 100 દિવસ ચમચી વગર ખાવાનું. સાચું બોલો, કેટરસ જે આપણને ડીશ આપે, કેટરસ જે ડીશ આપે એ ચમચી હેઠી હોય કે આપણો હાથ હેઠો હોય? ઈ ચમચી ગઈકાલે કોણે વાપરી આપણને ક્યાં ખબર છે? શુદ્ર હતો, અક્ષુદ્ર હતો, હરિજન હતા, પટેલ હતા, બ્રાહ્મણ હતા, મુસ્લિમ હતા, આપણને વી ડોન્ટ નો કે કોણે વાપરી હતી ગઈકાલે આ ચમચી. આવા પૂજ્ય શ્રમણી ભગવંતોના તપને આજે આપણે સૌએ માત્ર પગે લાગવા નથી આવ્યા, પણ માત્ર વંદન કરવા પણ નથી આવ્યા. આપણે ધર્મ છે ને ઢીલાશ વાળો, ભેળસેળ વાળો અને પાંગળો છે. જો એ ધર્મની અંદર ચુસ્તતા આવશે કે ના, હું ક્યારેય પણ ઘરમાં ચમચી નહીં વાપરું, બહાર સ્ટાઇલ માટે વાપરવી પડે તો ઠીક છે. કેવી અદ્ભુત એમની તપશ્ચર્યા છે. અને એ વિનીતેશ્વર મહારાજ 16 રોટલાના 11 ભાગ કરે. ઠાણા કેટલા છે વિહાર કરીને આવ્યા? 11 રોટલા 16, 3 ને શું છે 98મી ઓળી, 11 કિલોમીટરનો વિહાર કરીને આવ્યા. સાંજે 7 કિલોમીટર ચાલવાનું છે. આવું આંબેલ એમણે કર્યું છે. પુણ્યશાળી 2 હાથ જોડીને વંદના કરીએ અને આચાર્ય શ્રી ચંદ્રસુનિષ્ઠજી મહારાજાને વિનંતી કરીશ તેઓ માર્મિક ઉદ્બોધન ટૂંકું આપણને આ પ્રસંગે આપે. વ્યવસ્થિતમ તત્સર્વમ તપસા સાધ્યમ તપો વિદુરતિક્રમઃ. આચાર્ય ભગવાન અશોકચંદ્ર શ્રી મહારાજ અને ચંદ્રોદયશ્વરી મહારાજને ગમતો એવો મજાનો તપ માટેનો આ શ્લોક નેમિશ્વરી મહારાજની વાત કરી. જીવનની અંદર જેઓએ નૌકાશી કરી નથી, સિદ્ધાંત કૌમુદીને માટે 6 વિગયનો જેઓએ ત્યાગ કરેલો છે. ઉનાળાના દિવસોની અંદર નૌકાશી પણ અમને ભારે પડે છે.
નેમિશ્વરી મહારાજે જીવનની અંદર નવકાશી કરી નથી. 9 8 આચાર્ય ભગવંતો નવકાશી કરી નથી. તપ ધર્મની અનુમોદના તમે અમે બધા છે ને ખાલા વચનો કરીએ છીએ. કઈ દમ નથી, તાકાત નથી. મોટી મોટી વાતો કરવામાં આપણે બહુ જ પાવરદા હોશિયાર કરવાની જ્યાં વાત આવે તો છેલ્લે આપણે ઉભા રહેવા વાળા એવા આપણે પ્રવર્તક કુશલચંદ્ર વિજયજી મહારાજ આ તબક્કે યાદ આવે છે. 108 ઓડી કરનાર એવા આ પ્રવર્તક શ્રી જેઓએ સળંગ 5 કે 7 હજાર એવા આંબિલ કરનાર, પગની જે તાકાત છે તે તાકાત પણ વહી ગઈ. ઢસડતા આંબિલ ખાતે એ પોતે જ્યારે કીકાભાઈ તરીકે હતા ત્યારે ત્યાં પહોંચતા હતા. આવા જેને જીન શાસનની અંદર જોવા જઈશું આચાર્ય ભગવંત ભુવન બાનુ શ્રી મહારાજ થી પણ જેઓએ પહેલી 108 વર્ધમાન તપની ઓડી કરનાર આ પ્રવર્તક કુશલચંદ્ર વિજયજી મહારાજ. લાંબી કઈ બહુ ખબર નથી, પરંતુ અહીંયા જ વાત ઉપર વિરાજમાન આચાર્ય મહારાજ, નિર્મલચંદ્ર શ્રી મહારાજ, પ્રશમચંદ્ર શ્રી મહારાજ, રાજચંદ્ર શ્રી મહારાજ, આ બધા જ તપસ્વીઓ વર્ધમાન તપની 100 ઓડીની પૂર્ણાહુતિ કરનાર આ મહાપુરુષો છે. બારનું ક્યારે કરવું એના માટે તો શાસ્ત્રની અંદર કૃષ્ણસિંહ ઋષિનું દ્રષ્ટાંત આવે છે કે મારે બારનું કઈ રીતે કરવું. અભિગ્રહો અનેક એવા ધારણ કરતા હતા, એમાંનો આ એક અભિગ્રહ હાથી દસમસનો આવે, સૂંઢમાં લાડુ હોય, પાત્રમાં બોરાવે, પછી મારે બારનું કરવું. આવા આદર્શો પૂર્વકના જે તપો આપણા જીન શાસનની અંદર બનાયેલા છે. બસ આપણે પણ તપ ધર્મની અનુમોદના કરવાને માટે સાત્વિક ભગવંત ભવ્ય યશા, ધન્ય યશા અને મંગલી યશા તેઓએ 100 ઓડીની આરાધના આ રીતે કરી. બસ સંજયભાઈએ વાત કરીને કે 100 દિવસ સુધી ચમચી હાથમાં ન પકડવી, બસ એવો નાનો નિયમ પણ લેવાને માટે પૂરી કોશિશ કરજો. ચોક્કસ તપ ધર્મની અનુમોદના તેમ કહેવાશે. તીર્થંકર સમા આચાર્ય ભગવંતની જે ઉપમા છે એ ઉપમા સાર્થક કહી શકીએ એવા આચાર્ય ભગવંત ગચ્છનાયક હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજાનું સાનિધ્ય આપણને આજના આ પારણાના મંગલ પ્રસંગે મળ્યું છે. આ ઉંમરે પણ જેઓ નવપતજીની બંને ઓળી કરવાની, આ ઉંમરે નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ મહિનામાં છઠ અને ઉપવાસ કરવાના અને નિર્લેપતાથી નિરંકારી નેતૃત્વ આ જ શાસનને પૂરું પાડનાર એવા આચાર્ય ભગવંતને આપણે સૌ બે હાથ જોડીને શત વંદના કરીએ અને સાહેબજીને વિનંતી કરીએ કે હવે આજનો આખો પ્રસંગ તમારા ખોળામાં છે. આપ નિર્લેપથી જે રીતે આ દિન શાસનમાં આપે અમને જે બધું આપ્યું છે, તમે જે મેળવ્યું છે એ બધું અમારા બાપનું છે. તમે જે મેળવ્યું છે એ બધું કોનું છે? શ્રી સંઘનું છે. તો સંઘને આપે આપવાનું છે. ચાલો આપણે વિનંતી કરીએ પૂજ્યપાદ આચાર્ય ભગવંતને. હું વર્ધમાન તપની 100 ઓળી જેણે પરિપૂર્ણ કરી છે તેવા આચાર્ય નિર્મલચંદ્ર સુરેશ્વરજી મહારાજને વિનંતી કરીશ કે પ્રસંગોચિત ટૂંકું ઉદ્બોધન કરે. આચાર્ય નિર્મલચંદ્રજી. અનંત ઉપકારી એવા વીર પરમાત્માનું આપણે આ શાસન પામ્યા છીએ. શાસન પામવા માટે જબરજસ્ત પુણ્યનો ઉદય હોય તે જ વ્યક્તિ આ શાસન પામી શકે છે. તે જ વ્યક્તિ માનવ ભવની પ્રાપ્તિ કરી શકે છે. તે જ વ્યક્તિ
આટલા સાધુ સાધ્વીજી ભગવંતોના દર્શન વંદન કરી શકે છે અને તે જ વ્યક્તિ આવા મહા તપસ્વીઓની અનુમોદનાનો લાભ લઈ શકે છે. જીન શાસનની અંદર અનેક આત્માઓ પોતે પોતાના જીવનની અંદર ચારિત્ર ધર્મની પ્રાપ્તિ કરતા હોય છે અને ચારિત્ર ધર્મની પ્રાપ્તિ કર્યા પછી પોતાના જીવનની અંદર આગળ ને આગળ વધવા માટે વીર્ય ફોરવતા હોય છે. કોઈક તપ ધર્મની અંદર વીર્ય ફોરવે, કોઈ જ્ઞાનની અંદર વીર્ય ફોરવે, કોઈ વયાવચની અંદર વીર્ય ફોરવે. આ જ રીતે કીધું કે દરેક વ્યક્તિએ પોતાના જીવનની અંદર વીર્ય ફોરવવાની જરૂર છે. ઘણાને કહીએ કે ભાઈ તમે તમારા જીવનની અંદર આ તપ ધર્મની અંદર આગળ વધો, ત્યારે કમલેશભાઈ અમને કહેવામાં આવે કે તમારે અમને હમણાં કાંઈ નહીં કહેવાનું, જ્યારે 60 વર્ષ પૂરા થાય અને અમે રિટાયર થઈએ ત્યારે તમારે અમને કહેવાનું. તપ કરવાનું કેવું હોય તો તપ કરવાનું કહેવાનું, ધાર્મિક અભ્યાસ કરવાનું કહ્યું હોય તો એ કરવાનું, આરાધના કરવાનું હોય પણ એ બધું 60-65 વર્ષ કર્યા થયા પછી એ કહેવાનું. અને 60-65 વર્ષ થાય એટલે તમારા જેવાને કોઈને પકડીએ ત્યારે કે મહારાજ અત્યારે તો ડાયાબિટીસ છે એટલે 81 પણ થાય એવું નથી અને 82 પણ થાય એવું નથી. આ તપ ધર્મ જે પોતે પોતાના જીવનની અંદર અવારનવાર ચાલુ અને ચાલુ રાખે છે એ વ્યક્તિને ડાયાબિટીસ કે પ્રેશર કે હાર્ટ એટેક કે કશું આવતું નથી. જે વ્યક્તિ પોતાના જીવનની અંદર લાંબી તપશ્ચર્યા કરતા હોય છે એને 60, 70, 75, 80 વર્ષ થાય તો પણ એને કાંઈ આવતું નથી. અત્યારે તમે બધા ભાગ્યશાળીઓ છો. એક તપસ્વીનો અનુમોદનાનો લાભ મળે તો પણ તમે ભાગ્યશાળી કહેવાઓ. એકના બદલે અત્યારે 3 સાધ્વીજી ભગવંતોના એ 16 પારણા, એનો પુરુષાર્થ તો એમ કહેવાય કે ઘણા જ વર્ષોનો કહેવાય. આ હોળી તો ભલે 3 મહિનાની કે 3.5 મહિનાની, પણ 100મી હોળી કરવા માટે પેલા 99 હોળી તમારે કરવી પડે ત્યારે 100મી હોળી આવે. કે પેલા 100મી પછી 99મી. 100મી હોળી કરવા માટે પેલા 99મી હોળી કરવી પડે અને ત્યારે તમારે આ રીતે 100મી હોળી આવે છે. અને આજે 100 હોળી પરિપૂર્ણ કરી એની અનુમોદનાનો લાભ એ તમને બધાને એ પ્રાપ્ત થયો છે. એટલે તમે બધા પણ જેને અનુમોદનાનો લાભ મળ્યો છે એ બધા પણ એ ધન્ય બની ગયા છો. બોલો, તમારા બધા સંગીતકાર કે ગીત ગાતા હોય છે કે જ્યારે મહાવીર સ્વામી પરમાત્મા વિચરતા હતા, એના જેને કલ્યાણકો જોયા, એમની જેને દેશના સાંભળી, એમનું જેને કલ્યાણકો જોયા એ બધા ભાગ્યશાળી અને એને ધન્યવાદ. ત્યારે હું તમને કહું કે આ કાળની અંદર અત્યારે પણ જેને જન્મ લીધો છે, જેને જૈન ધર્મ મળ્યો છે, જેને દેવગુરુ મળ્યા છે અને આજુબાજુમાં ગુરુ ભગવંતો મળ્યા છે, આજુબાજુમાં આવા ભવ્ય જિનાલયો મળ્યા છે, એ બધા પણ આજના દિવસે કે આ સમયની અંદર પણ એ ભાગ્યશાળી કહેવાય. રોજ દર્શન પૂજન કરવા મળે અને રોજ ગુરુવંદન કરવા મળે, રોજ વ્યાખ્યાન સાંભળવા મળે. હમણાં તે અમે ભાવનગર હતા ત્યારે એક બેનનો ફોન આવ્યો મુંબઈથી કે મહારાજ ઘણી ઈચ્છા થાય છે તપ કરવાની, પણ ઘરના લોકો એમ કહે છે કે અત્યારે આંબેલ ન કરાય, અત્યારે ઉપવાસ ન કરાય, તમારો ઇમ્યુનિટી પાવર ઘટી જાય. એટલે મારું કહેવું એવું છે કે જે વ્યક્તિ આંબેલ કરે એનો આ પાવર વધે છે, ઘટતો નથી. આ પાવર વધે છે એ ઘટતો નથી. ત્યારે જે બેનનો ફોન આવ્યો હતો એમને મેં કીધું કે તમારે જોવું હોય તો અત્યારે અહીંયા ભાવનગરમાં આવો. અમે જ્યાં છીએ ત્યાં એ જ શાસ્ત્રી નગરની અંદર એક બેનને અત્યારે 75 વર્ષની ઉંમર છે, 98મી હોળી કરી અને સળંગ 98 અને 99મી 2 હોળી કરી. એમાં પર્યુષણમાં 24 28 કરી, 24 અઠમ કર્યો અને છતાં પણ તમે જુઓ તો એ દોડતા અને દોડતા. આવું જીન શાસન આપણને પ્રાપ્ત થયું છે. આવા તો ઘણા જ તપસ્વીઓના આપણને
અનુમોદનાનો લાભ મળે છે. અત્યારે તમારી જે સામે અહીંયા જોઈએ તો સાધ્વીજી મહારાજમાં ઓછામાં ઓછા 30 થી 35 સાધ્વીજી ભગવંતો અહીંયા બેઠા હશે કે જેને 100 અડી પૂરી કરી હશે એવા બધા અહીંયા બેઠેલા છે. એટલે આ બધાનો પણ એમ તમને લોકોને દર્શન અને વંદનનો એ લાભ પ્રાપ્ત થયો છે. તો આ અવસર આપણે બધા અહીંયા ભાગ્યશાળી છે કે મહાપુરુષ જીન શાસનના કહેવાય કે સમુદાયના વડીલ એવા મહાપુરુષ ગચ્છ નાયક એવા મહાપુરુષને આપણને બધાને એ નિશ્રા પ્રાપ્ત થઈ છે. એટલા બધા આચાર્ય ભગવાનની નિશ્રા પણ એ પ્રાપ્ત થઈ છે. તો આ બધા અનુમોદનાનો લાભ મળ્યો છે. લુખી અનુમોદના નહીં કરતા પણ નાનો મોટો તમારે જે અનુકૂળ હોય તે સંકલ્પ અને નિયમ લઈ અને આજના દિવસે અનુમોદના કરજો. જે વ્યક્તિ અનુમોદના કરે છે એને તપનો અંતરાય હોય તો અનુમોદના કરવા વાળાનો તપનો અંતરાય છૂટે છે. તો અનુમોદના કરજો અને આ આપણા જીવનની અંદર તપ ઉદયમાં આવે એવી ભાવના ભાવજો. પૂજ્યપાદ આચાર્ય ભગવંતે બહુ સરસ વાત કરી છે. સાહેબજી બહુ સરસ વાત કરી. કોરોનાએ છે ને આપણને ધર્મની વિમુખ કર્યા છે. દેરાસર તાળા, ઉપાશ્રય તાળા, દારૂ ખુલ્લો, માર્કેટ ખુલ્લી, હોટલ ખુલ્લી, પાર્સલ લઈ જવાની છૂટ અને પ્રભુના દર્શન બંધ. જીન શાસનની ઉત્તમ પરંપરાને વરેલા પૂજ્ય આચાર્ય ભગવંતોને આપણે સૌ યાદ કરીએ. આજે ગચ્છનાયક શ્રીને વિનંતી કરીએ એવું સરસ મજાનું એટલું સરસ મજાનું ઉદ્બોધન અમને આપો કે આમ અમારા હૈયાની અંદર મને પાક્કો યાદ છે કે ભાદરવા વદ 5મ તારીખ 29/9/2018 દાદા સાહેબની અંદર આચાર્ય ભગવંત એવું કહેતા હતા, સાંભળેલું સાંભળીએ અને તે પણ નવું લાગે ને તે એક પ્રકારનો વિનય છે. સાંભળેલું સાંભળીએ અને તે નવું લાગે. તપના 12 પ્રકાર કીધા, 6 બાહ્ય અને 6 અભ્યંતર. એમાં 8મો પ્રકાર વિનય છે. આ 12 તપમાં શ્રેષ્ઠ જો કોઈ હોય તો એ 8મો મણકો છે. એને ઉપાડો ને આખી હકળ લાઈનમાં એક વિનય તપને આપણાથી 1 સેકન્ડ પણ કોઈ મોટો હોય તો અપૂઠ્યો આપણે બોલાય જ નહીં. એવું ક્યાંય લખ્યું નથી કે સામાયિક વાળાને કૌશલ વાળા અપૂઠ્યો બોલવાનો, અપૂઠ્યો વડીલે બોલવાનો છે. કેમ? મારા કરતા પ્રભુનું શાસન એક ક્ષણ એને વહેલા મળ્યું છે એ ધન્યવાદને પાત્ર છે. આ વિનય પ્રકારનો તપ. એવા 12 પ્રકાર કીધા છે. સાહેબજીની આંખમાં હર્ષના આંસુ આવતા હોય છે ઘણી વખત. એક સરસ કથા કહેતા હતા, જીનદાસ, જીનમતી, જીનદત્ત અને જીનરક્ષિતની કથા. ઈ કથામાં સાહેબજી મેં ગયું છે કે 11 વાર એમની આંખમાંથી આંસુ આવ્યા છે. કથા કહેતા કેટલી વાર આંસુ આવ્યા છે? લિટરલી આચાર્ય ભગવંત, કારણ કે રૂજુ, પ્રાજ્ઞ અને સરળ હોય ને 20 કરોડનું દાન આપવું સહેલું છે, પણ કોઈ બોલપેન માંગે ને ઢાંકણા સાથે આપવી અઘરી છે. આમ બોલપેન આપે, લ્યો કશો વાંધો સાહેબ. આને મોક્ષ ન મળે, ફૂટપાથ ઉપરનો તંબુરો મળે 20 રૂપિયાનો. કારણ કે સરળતા નથી અંદર. બસ આચાર્ય ભગવંતની નિશ્રા છે. હું તો કહું ત્રણેય સાધ્વીજી ભગવંતને તમારે ગુરુની નિશ્રા મળી ગઈ, હવે તમારો પારણું થઈ ગયું. બસ આવા સમર્થ આચાર્ય મળ્યા છે વર્તમાન કાળમાં, જેમણે નિરંકારી નેતૃત્વ આજ શાસનને પૂરું પાડ્યું છે સંપૂર્ણ વિનય તપ દ્વારા. અણસણ મુણોરિયા વિત્તિ સંખેવણમ રસચ્ચાવો કાય કિલેશો સંલીનય બજ્જો તવો હોય અને પાય ચિત્તમ વિણો 6 બાહ્ય અને 6 અભ્યંતર. 12 પ્રકારનો તપ એમના સાધના કાળમાં આવેલો છે અને આજે પણ તેઓ કરી રહ્યા છે આચાર્ય ગચ્છનાયક શ્રી. અને એમનું આપણને યોગ અને ક્ષેમ મળ્યું છે. હું તો વિનંતી કરીશ સામે દિવાલે બેઠેલા મનોભાઈ ગેટીવાળાને ઘડિયાળ ઉતારી લેવી છે. હવે સાહેબજી ઘડિયાળ ન જોવે. આચાર્ય પ્રદ્યુમ્ન સુરીશ્વરજી મહારાજે ઘણીવાર કહેતા પ્રવચનની અંદર ઘડિયાળ ન જોવે. ચંદ્રસૂરી દુરી દાદા, મને યાદ છે 2044 નો સાલ મોટા ઉપાશ્રીમાં ચાતુર્માસ સિદ્ધિ તપ થયા હતા, ઘડિયાળ ઉતરાવી લેતા. એ 12 વાગ્યા સુધી પ્રવચન, વ્યાખ્યાન અને જે ચાલતું ધમાકેદાર. સાહેબજી તમે સાક્ષી છો બધા ગુરુ ભગવંતો, કે તમે સંયુક્ત સાક્ષી નથી, હું સાક્ષી છું. એ પ્રભુનું જે શાસન, નિરાળું જેવી શાસન. એટલે મહેરબાની કરીને ઘડિયાળ આમ જોશો તો દોષ લાગશે રમેશભાઈ. મોબાઈલે નથી જોવો ને ઘડિયાળ. આ મોબાઈલે છે ને વિનયનો કચ્ચર ઘાણ વાળ્યો છે. તપ બાહ્ય અને અભ્યંતર તપમાં મોબાઈલે વિનયનો કચ્ચર ઘાણ વાળ્યો છે. હમણાં થોડી વાર પછી છાનોમાં હું જઈકર જોઈ લઈશું કોના કેટલા મિસ કોલ છે. નથી જોવું આજે. બસ આવા આચાર્ય ભગવંતની શુભ નિશ્રા છે.
હું પ્રશમચંદ્ર આચાર્ય ભગવંતને વિનંતી કરીશ કે તેઓ શ્રી ટૂંકું માર્મિક ઉદ્બોધન કરે, ત્યાર પછી આપણે કાર્યક્રમમાં આગળ વધીએ. પૂજ્ય આચાર્ય ભગવંત પ્રશમચંદ્ર સિંહ. આ જગતની અંદર અને એક હિન્દ શાસનની અંદર વધારે મહત્વ આપણા આત્માને આપવામાં આવ્યું છે, કાયાને. આ ત્રણ સાધ્વીજી ભગવંતોએ ત્રણ ઓળી કરી અને પોતાની કાયાનું કાસળ કાઢ્યું છે. કાસળ કાઢવાનું કારણ કે પોતાના જે કર્મો છે ને કર્મોને જલ્દી ક્ષય કરી અને પરમપદને પામવાની એ લોકોની એટલી બધી ધગશ છે. તો એ ધગશને પાર પાડવા માટે પોતે ત્રણ ઓળી એક સાથે 98, 99 ને 100 આવી ઓળી કરી અને આ ઓળી એટલે ઓળીનો ફાયદો શું થાય? આપણે આવું તપ કરીને ફાયદો શું થાય? ફાયદો થાય તો કીધું છે કે આ ઓળી આપણે તપ કરીએ ને તો આપણને 3 ફાયદા થાય. એક તો આપણી જાત પ્રસન્ન થાય, બીજું જગત પ્રસન્ન થાય અને ત્રીજું જગતપતિ પ્રસન્ન થાય. આપણે જાતને પ્રસન્ન કરવી છે. જાતને પ્રસન્ન ક્યારે કરીએ? કારણ કે આપણી કાયા ઉપર અનંત કર્મોના પૂતગલો છે ને, અને એને કારણે આપણી કાયા ભારે થઈ ગઈ છે. તો એ કાયાને આપણે હળવી કરવી છે, આત્માને હળવો કરવો પડશે. અને આત્માને હળવો કરવો તો શું કરવું પડે? તપ કરીએ એટલે તપની વિચરા થાય. કાયાને શું થાય? આનંદ થાય. જગત જે પ્રસન્ન થાય તો કે આપણે તપ કરીએ એટલે આપણું આનંદનો બચાવ અને જગતના જીવોને મળે ખરો ને. અને જગતના જીવોને મળે તો એ જીવોને આનંદ થાય ને, એ જીવો પ્રસન્ન થાય ને. તો આપણે તપથી આપણને આ ફાયદો થાય કે જગતના જીવો પ્રસન્ન થાય તો આપણને કેટલો બધો આનંદ થાય. અને જગતપતિ ક્યારેય પ્રસન્ન થાય તો કે જગતપતિની આજ્ઞા મુજબ આપણે આપણું જીવન જીવીએ ને, આપણે આપણી આચરણા વિચારણા કરીએ ને તો આપણા જગતપતિ તો આપણને આવો માનવ ભાવ અને આવું હિન્દ શાસન મળ્યું છે. એની અંદર તમે એવા પ્રકારની આરાધના ને સાધના કરો કે જેથી તમારો આત્મા નિકટના ભયમાં પણ જલ્દી ને જલ્દી ચિત્તગતિને પામવું. जिन शासन रे बंदन कब धर्म नो जय जयकार, कब धर्म नो जय जयकार, हर के भव्य धन मकरार, कब धर्म नो जय जयकार.
દીક્ષા તો પછી લઈશું, પણ જેમ એ સુંદરીની વાત કરી કે જ્યાં સુધી મારી દીક્ષા ના થાય ત્યાં સુધી દરેક ભાગ્યશાળીને આજે મનમાં એક મનોરથ આંબેલ નહીં તો નાનો પરિગ્રહ કરીને આજે આ તપ ધર્મનો આ ત્યાગ ધર્મનો જે કરીએ એને એક જ પ્રાર્થના કરવી કે જેના માથે ગુરુનો હાથ એનું શું કરશે સંસાર, જેના માથે ગુરુનો હાથ એનું શું કરશે સંસાર. એક મનોરથ એવો છે તપ ધર્મ મારે કરવો છે, એક મનોરથ એવો છે ત્યાગ ધર્મ મારે કરવો છે, એક મનોરથ એવો છે ત્યાગ ધર્મ મારે કરવો છે. કલિકોટ પાર્શ્વનાથની છત્રછાયામાં આ પારણાનો મહોત્સવ નક્કી થઈ ગયો હતો. ત્યાંના ટ્રસ્ટીશ્રીઓ જોડે સુંદર મજાની વાતો થઈ ગઈ હતી. પરિવાર સંસારીજનોને ખૂબ હર્ષોલ્લાસ, ત્રણેય પરિવારજનોને સંસારી. પણ શાંતિનાથ દાદાએ ચોખ્ખું કહ્યું હશે કોઈ એવા અભિગમથી કે તમે 98 ઓળી મારી નિશ્રામાં કરી, 99મી ઓળી મારી નિશ્રામાં કરી, 100મી ઓળી પણ તમે અહીંયા શરૂ કરી છે. 6 ને છોડીને શું જતા હતા? અને ખરેખર હું બધાને વિનંતી કરું છું, પહેલા બધા બે હાથ જોડો. આ વિભાગના શ્રાવકો શ્રાવિકાઓને હાથ જોડો કે કોરોનામાં બધું જ બંધ હતું, આઈએમબી શાળા પણ બંધ રાખવી પડે સરકારી લુખ્ખા કાયદાઓના કારણે, તો પણ અહીં વિભાગના અહીંયા રહેતા શ્રાવક શ્રાવિકાઓએ જે સુપાત્ર દાન, મોક્ષમાં જવાનો શોર્ટકટ, માસક ક્ષમણ નથી, ઉપધ્યાન નથી, 99 નથી, સોનાનું જિનાલય નથી, મોક્ષમાં જવાનો શોર્ટકટ સુપાત્ર દાન છે, એને એવો વહેતો રાખ્યો. એ શ્રેયાંશ કુમાર, ત્યારે તમને જેમણે જોયા હશે તે ધન્ય છે. સુપાત્ર દાનની શરૂઆત કોણે કરી આ અવસરપીણી કાળમાં? પ્રભુના પ્રપૌત્ર શ્રેયાંશ કુમારે. એ આ લક્ષ્મીવર્ધક, આ પાલડી, આ ઉપાસની નજીકના એ નેમરાજુલના બધા ઘરો, એ રૂપેશભાઈ, એ બીજા અનેક શ્રાવક શ્રાવિકાઓ એક સરસ મજાનું ગીત. શાસનના કોડિયામાં તન મનનો તેલ થઈ, શાસનના કોડિયામાં જીવતરની વાત થઈ. બહુ સરસ વાત કરું ને. આપણે ઓળી નથી કરી, આંબેલ ખાતું બંધ હતું ને એટલે. રમેશભાઈ, આપણે કેવા લોભિયા છીએ. આંબેલ ખાતું બંધ હતું એટલે ઓળી નથી કરી. 150 વર્ષ પ્રાચીન ઇતિહાસમાં જાઓ, આંબેલ શાળા નહોતી, ભોજન શાળા નહોતી અને પાઠશાળા પણ નહોતી. ખાલી 150 વર્ષ પહેલા. પ્રભુનું શાસન તો 2600 વર્ષ થઈ ગયા. એ બધું જ શ્રાવકો કરતા હતા. પાઠશાળા, ઘરે ઘરે પાઠશાળા. માં ભણાવે દીકરાને, બાપ ભણાવે દીકરાને, ગુરુ ભગવંતો ભણાવે. સૌથી પહેલી પાઠશાળા વૃદ્ધિચંદ્ર પાઠશાળા ભાવનગરની. વૃદ્ધિચંદ્રજી મહારાજાએ લખ્યું, મહેરબાની કરીને કુંવરજીભાઈ આ વસ્તુ ન કરો, આ અમારું કાર્ય છે, શ્રાવકોનું કાર્ય નથી. ભોજનશાળા નહોતી. આપણને અસુમતીબાઈ ભાવસાર, એને ઉદયન મંત્રીની ભેટ આ ભોજનશાળા નહોતી ને એટલે મળી છે. જો ભોજનશાળા હોત ને તો ઉદયન મંત્રી ન મળત, ઉદયન મંત્રી ન મળત તો કદાચ કલિકા સગરના આપણને પ્રાપ્ત ન થયા. અદ્ભુત જીન શાસન છે. 12 પ્રકાર જાણવાના. ખાલી ભૂખ્યા રહેવું એ આંબેલ નથી. 6 બાહ્ય અને 6 અભ્યંતર, એમાંનો એક પ્રકાર ખાલી ભૂખ્યા રહેવાનો છે. There are 725 crore people are living in this entire world. 680 religious person live in the world, about 198 countries. Each and every religious give the definition of food. શું ખાવું દુનિયાના દરેક ધર્મોમાં સરસ લખ્યું છે, પણ શું ન ખવાય માત્ર ભગવાન ઋષભદેવે આપણને બતાવ્યું છે. જીનવર તારું શાસન આ જગમાં છે મહાન, એના આધારે મારી તરવો આ સંસાર, મને એ જ તારશે, ભવ પાર ઉતારશે, મજ
મળશે. અતૂટ શ્રદ્ધા, અડગ શ્રદ્ધા, અવિચલ શ્રદ્ધા આ જે શાસનમાં આપણને ચોક્કસ ફળદાયી લાભ આપણને મળશે. આવું જે શાસન મને અને તમને મળ્યું છે પુણ્યશાળી. છાતી ઠોકીને જિંદા દિલે કહેજો કે હું આ શાસનનો રસિક છું, હું આ શાસનનો પ્રેમી છું, હું આ શાસનનો સેવક છું. 2, 5, 10 જે કંઈ પણ તમને દેખાતી કોઈ વસ્તુ હોય તમે મન માની લો કે આ જીન શાસન છે એટલે એમાં આવું છે. આ આપણી આંખની નબળાઈ છે, આપણી બુદ્ધિની ભ્રષ્ટતા છે, શુદ્ધતા નથી. આવું જ શાસન ક્યારેક આચાર્ય ભગવંતો સામું જોઈએ, ક્યારેક આશ્રમની ભગવંતો કેવા એક સરખા યુનિફોર્મમાં છે અને ત્રણેયનો પરિવાર છાતી તોડીને મહિનાથી બોલતો હતો આવજો હો, આવજો હો. એક હરખા કપડા પહેર્યા છે આપણે બધા અને આમ જો એમનો ત્રણેયનો પરિવાર જો કેવા સરસ મજાના સફેદ કપડામાં શોભાયમાન છે. જીન શાસનની એક વાતો સાંભળીએ, ક્ષુલ્લક થોડી ઘણી કંઈક ને કંઈક આપણે જોઈને આપણે બોલી બેઠી નહીં બોલતા પુણ્યશાળી. આ શાસન સારું છે, સાચું છે અને મારું છે. હું આ શાસનનો છું. શું ન ખવાય એનું ભાન રાખીએ ને કોઈ દર્દ ન આવે. 99% રોગો ખાવાથી આવે છે કે નહીં ખાવાથી? હોસ્પિટલમાં જનારા ખાઈને જનારા છે કે ભૂખ્યા રહીને જનારા છે? શું ખાવું એનું ભાન, ઊભા ઊભા ખાવાનું, રાત્રે ખાવાનું, ફીદળ ખાવાનું, ટમેટા ખાવાના, બટેટાની જેમ ટમેટા ખાઈ લેવાના, ધાડ 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 ચાય ભાઈ. શું જીન શાસનની ધરોહર આપણને ખબર જ નથી કે આ જીન શાસનમાં તન્મૂળ કેમ દ્વિદળ ન ખવાય, અભક્ષ ન ખવાય, બાજુમાં બરફ મુકાય. વાહ! આપણા ત્યાં પ્રસંગો ખીર સાહેબજી અમારા રિસેપ્શનમાં તમારે તો હવાય નહીં ગુરુદેવ. શું તમારે ખાવાના ટેસડાઓ ચાલે છે? 31 આઈટમ નહીં, 63 આઈટમ નહીં, 100 આઈટમ. અને ચિંટુ ઘરે આવીને પપ્પાને કે પપ્પા પેલા કાઉન્ટર ઉપર ગયા હતા તો કે ના. લે પપ્પા તમે છે ને વાતું જ વળગતા હો છો ત્યાં રિસેપ્શનમાં તમને વાતું પૂછે. ખાધેલી 30 આઈટમ નો વસવસો કરતા નહીં ખાધેલી 3 આઈટમ નો વસવસો ખૂબ રહે. સાહેબજી આપ બોલ્યા હતા ભાદરવા 5 મે ભાવનગરમાં કે આમંત્રણ વગર જમવું પાપ છે. કોઈ આપણને આમંત્રણ ન આપ્યું હોય ને તો ખાવા પણ ન જવાય. આમંત્રણ જોઈએ. દાતા પરિવારે મારે પૈસા આપી દીધા એટલે શું બધા આવી જવાનું? આમંત્રણ જોઈએ. આમંત્રણ પત્રિકા બહાર પડે, દેરાસરમાં લખાય, બહુમાનપૂર્વક સન્માનપૂર્વક કહેવું જોઈએ કે ભાઈ મને લાભ મળ્યો છે, આપે ભોજન કરવા પધારવાનું છે. આને વિનય નામનો તપ કીધો છે. આપણા પૂજ્ય શ્રમિક ભગવંતો સાહેબજી બધા આંબેલમાં પંખા હતા ને, અમારા ટ્રસ્ટી સાહેબોને પૂછો પંખા બંધ હોય ને રમેશભાઈ નારાજીને હું માંગે હો મીટિંગમાં. એ પેલા બોલો આંબેલ વાળો 1.1/2 એ પંખો ચાલુ કર, નોકરને રડ પડે પછી. ત્યારે આ જોજો 100 આંબેડકરના ત્રણેય સાધ્વીજી ભગવંતો વિહારમાં આંબેલ શાળા કઈ જગ્યાએ પાડી છે બતાવો તો એક નામ આપો. અહીંથી પાલીતાણા વિહારધામમાં કઈ જગ્યાએ આંબેલ શાળા છે? કેટલી આઈટમ હોય આંબેલ શાળામાં? વિહારમાં આંબેલ કરી દે પેલા કેટલી આઈટમ મળે? 2 3 વધીને 4 5 નિશાળી અનુમોદના લઈને જજો, દુખી નહીં. એવી ભરપેટ અનુમોદના કરો કે વાહ આજે શાસન મને મળ્યું છે, આવા શ્રમણી ભગવંતો મને મળ્યા છે. ખાવાના ઝઘડા ક્યારેય નથી કરવા. આ બાધા લઈ લો. ચલો આજે બીજી બાધા શેખર. ખાવાના ઝઘડા છે મારે ચેતનભાઈ કરવા આ તો થશે ને? જો આપણો સારિકમ જો કેટલો આનંદ થયો. લે હસો તો શું કામ? હકીકત છે એટલે હશે. ખાવાના ઝઘડા ન જોઈએ. થાળીમાં જે મૂક્યું છે ખાઈ લેવું છે. જી જી 100 દિવસના બધા નિયમ ના લેશું. સાહેબજી વાત બહુ સાચી છે. આ હેમચંદ્ર સુરી દાદા 35 ઠાણાની ગોચરી પોતે વોરવા જતા. કેટલા ઠાણા? 35. સાધુ ભગવાન 35 હોય, વોરવા કેટલા નીકળે ગિરીશભાઈ? 2 4. અને આપણે રિસેપ્શનમાં કેટલા જણ જઈએ? આપણું તો બોલવું જ નથી, મારા જણનું બધું બોલવું છે. વાહ ને શ્રાવક વાહ. 35 ઠાણા હોય, ગોચરી વોરવા 5 નીકળે માંડ. અને એ જોડી પલ્લા લઈને નીકળે. શું એમનું એ ચાલો અદ્ભુત જીન શાસન છે. હું કન્યા રત્નકીર્તિજી માસે વિનંતી કરીશ બે શબ્દ પ્રસંગ છે. પ્રભુ શાસનની વાત પુરુષાર્થ વગર હંમેશા અધૂરી છે.
આ પ્રભુ શાસન એ પુરુષાર્થથી જળ હળતું શાસન. અહીંયા કિંમત છે, મહિમા છે પુરુષાર્થ. પુરુષાર્થ છે તો પ્રભુનું શાસન છે. આજે તપનો મહિમા ત્રણ સાધ્વી જે ભગવંતોને 16મી કોળી હમણાં બધી વાતાવરણની બધી વાત થઈ, આવું વાતાવરણ તેવું વાતાવરણ છે. વાતાવરણનો ઇનકાર કરી શકાય નહીં. એક વાત બરાબર સમજજો, વાતાવરણનો ઇનકાર કરી શકાય નહીં. પુરુષાર્થ મારો હોય પણ વાતાવરણ ખોટો છે એવું આપણાથી ન પ્રતિવાદ. વાતાવરણ છે પણ આ પુરુષાર્થ જીન શાસનમાં જ શક્ય છે. સહુ જ્યારે શરીરને સાચવવામાં પડ્યા હોય ત્યારે આત્માને સાચવવાનો વિચાર કરે એ શાસનનો આરાધક હોય. કોને સાચવવા? બસ આ શાસનની ઓળખ એક જ છે, બરાબર યાદ રાખ. મારામાં શાસન છે કે હું શાસનનો આરાધક છું, હું ભગવાન મહાવીરનો ઉપાસક છું. આ વાત ત્યારે જ સાબિત થાય જ્યારે શરીર અને આત્મામાંથી એક પસંદ કરવાનું આવે ત્યારે હું કોને પસંદ કરું? બોલવાથી નહીં. જો હું આત્માને પસંદ કરતો હોઉં તો ભલે હું ચાંદલો ન કરતો હોઉં તો હું શાસનનો આરાધક છું. અને જો મારા માટે શરીર અને સંસાર પહેલું હોય તો ચાંદલો કરતો હો નહીં, આ લીધો હોય ને તોય હું શાસનનો આરાધક નથી. કંઈ પણ કરીએ શાસનના આરાધક થઈને કરીએ તો જ ફળે. આજે તપની વાત કરવી છે બેન. હોળીની શરૂઆત થઈ તે દિવસે એક વાત કહી. હોળી શરૂ થઈ છે, હોળીના પારણા ચોક્કસ થશે, તપનું પારણું થતું નથી. હોળી પૂરી થાય છે, તપ પૂરું થતું નથી. તપ ત્યારે પૂરું થાય જ્યારે મારું મન પોતે તપસ્વી બની જાય. અત્યારે હું તપસ્વી છું, તપ કરું છું માટે, પણ મારું મન જે દિવસે તપસ્વી બની જાય, કેવા જેવી તપની વાત આવે અને ભગવાન મહાવીર થી લઈને આખી તપસ્વીઓની એક પરંપરા આંખ સામે જળહળી. તપાગત છે. શેમાં છીએ આપણે? શેનાથી નામ પડ્યું અગત્યનું? ખબર છે કયા આચાર્ય ભગવાન થકી નામ પડ્યું છે? આપણે રાબોકો છીએ ને શાસન. જગતચંદ્ર સુરી મહારાજના તપથી પ્રભાવિત થઈને રાજાએ તપા બિરુદ આપ્યું અને તપાગચ્છ નામ પડ્યું. કેવા કેવા તપસ્વી! આપણે તો બધાને જોયા નથી, આપણે બધાને જોયા નથી, પણ જેને જોયા, કોને જોયા તમે તપસ્વી તરીકે? મન તપસ્વી બની ગયું હોય ને. આપણી સામે આચાર્ય ભગવાન બિરાજમાન છે. તમે ગચ્છાધિપતિને મળ્યા છો? હેમચંદ્ર સુરી મહારાજને મળ્યા છો? એમને જોયા છે? એમને ઓળખ્યા છે? ના, એક બહુ ભણેલા છે એમ આપણે કહીશું, એ ખૂબ તપ કરે છે એમ આપણે કહીશું, ખૂબ ત્યાગ છે એમના જીવનમાં એ પણ આપણે કહીશું, એમનું પુણ્ય ખૂબ છે એ પણ આ કહીશું. પણ એ બધું એમનો પરિચય નથી, એમની શક્તિનો પરિચય. એમનો પરિચય શું છે? આપણે એ રીતે કોઈ દિવસ ગુરુ ભગવંતોને જોતા નથી. મન તપસ્વી થઈ જાય ત્યારે કેવી સ્થિતિ હોય, એ જેવું હોય ને તો ખાલી મહારાજ સાહેબના સાનિધ્યમાં 2 દિવસ રહી જાય. મહારાજ સાહેબના પગ ચાલતા નથી, તમને ખબર છે? મહારાજ સાહેબ ઊભા રહી શકતા નથી, ખબર છે? બિલકુલ ઊભા રહી શકતા નથી, એક ક્ષણ માટે પણ ઊભા રહી શકતા નથી. આખો દિવસ મહારાજ સાહેબ ક્યારથી અહીંયા છે? 1.5 વર્ષ, 2 વર્ષથી અહીંયા છે. તમે રોજ જતા હશો, મહારાજ સાહેબને પાઠ ઉપર બેઠેલા જોતા હશો. આખા દિવસમાં એકે વખત એ પોતાની જાતે ઊભા થઈને રૂમમાંથી બહાર નીકળી શકતા નથી. અને છતાંય જ્યારે પણ જાઓ ત્યારે એમના ચિત્તમાં એકલી પ્રસન્નતા વર્તતી હોય, કોઈ ફરિયાદ ન હોય.
એનું નામ મન તપસ્વી બની ગયું. ફરિયાદ ન કરે ને એ સહિષ્ણુ ગણાય, પણ ફરિયાદ ઉઠે નહીં ને એ સાધુ. આ એ સાધુ છે. દર્શન એના કરજો, એમના પુણ્યના દર્શન ઘણા કરી લીધા, એમની શક્તિના દર્શન ઘણા કરી લીધા, એની અનુમોદના ઘણી કરી લીધી, પણ ફરિયાદ નામનો શબ્દ જ જાણે નથી. ઊંઘ નથી આવી, કોઈ ફરિયાદ. ઊભા નથી થઈ શકાતું આખો દિવસ. સંજયભાઈ એક દિવસ બેસજો ને, ખાલી એક દિવસ આ રીતે પલાઠી વાળીને એક જ જગ્યાએ ખાલી બેસજો. બેસી શકાશે? ફરિયાદ વગર બેસી શકાશે? અનુમોદના કરવી છે ને તપની, આઈમિલ કરી શકાશે તપની અનુમોદનામાં, બધું જ કરી શકાશે. આની આ 100 દિવસનો નિયમ કીધો ને, હું તો એક જ દિવસનું કહું છું. એક દિવસ ફરિયાદ વગર જીવવું એટલો નિયમ લઈ થઈ ગઈ અનુમોદ. તપનો પુરુષાર્થ મન તપસ્વી બની જાય ત્યારે સાર્થક બને છે. તપનું પારણું ત્યારે થાય છે આપણે ઈચ્છીએ કે આ તપસ્વી ભગવંતો પણ એ કક્ષા સુધી પહોંચે અને પોતાના તપને સાર્થક. અત્યંત હૃદયથી બન્યાસી ભગવંતે આપણને સુંદર વાત કરી. તપ મળવો અને તપ ફળવામાં ઘણો ફરક છે. અનેક બેનને સાંભળ્યા. હવે ધુઆધાર બેટિંગ કરવા આવી રહ્યા છે સંયમચંદ્ર વિજય મહારાજ સાહેબ. હું વિનંતી કરીશ કે તેઓ શ્રી એની સામે ઘડિયાળ છે જ નહીં એમ સમજીને તેઓ શ્રી પ્રવચન સાંભળ્યું. સંયમચંદ્ર મહારાજ. પરમાત્માની અનંત કરુણા શતશઃ. એવી એક અનુશ્રુતિ છે, લોકમુખે ચાલતી એવી એક કથા છે કે આ ધરતી એટલે આ પાલડી વિસ્તારની નહીં, મૂળ રાજનગરની ધરતી. અને અહેમદ શાહે એ રાજનગરની ફરતો કિલ્લો બનાવવાનો શરૂ કર્યો. આખો દિવસ કિલ્લો ચણાય અને સાંજ પડે કિલ્લો તૂટી જાય. રોજનો આ ક્રમ. આખો દિવસ ચણે અને સાંજ પડે તૂટે. વારંવાર જે ચીજ કરવાની હોય ને એ 2 વાર 5 વાર 25 વાર કરવાનો ઉલ્લાસ રહે, પછી એનો ઉલ્લાસ ન રહે, પછી એનો કંટાળો આવે, પછી એની નિરાશા આવે, કે પછી એનો ક્રોધ આવે. પણ બાદશાહને થયું કે આવું કેમ? તપાસ કરતા કરતા ખબર પડી કે આ ધરતી પર એક બાવો રહે છે. એ બાવો આખો દિવસ ચટ્ટાઈ વણે છે. આખો દિવસ ચટ્ટાઈના તાણાવાણા વણે. એ બાવો જ્યાં સુધી ચટ્ટાઈ વણે ત્યાં સુધી કિલ્લો ચણાય અને બાવો એટલે બાવો આખો દિવસ ચટ્ટાઈ વણે અને સાંજ પડે પોતાની આખી ચટ્ટાઈ ખોલી નાખે. જેવો બાવો ચટ્ટાઈ ખોલે એ સાથે કિલ્લો પડે, બાવો ચટ્ટાઈ વણે એ સાથે કિલ્લો ચણાય. નામ હતું એનું માણેક બાવો, જેના નામે આજે અમદાવાદમાં માણેક ચોક છે. અને પછી તો બાદશાહ હતા. કૂડ કપટ કરીને એ સાધુને ખતમ કર્યા કે બંધનમાં લીધા અને એમ કરીને પોતાનો કિલ્લો પૂરો કર્યો. એ કથા સાથે આપણે નિસ્બત નથી, પણ મૂળ વાત છે કે આપણને દેખાય છે કરોડોની ઉછામણીઓ, લાખોના દાન, ભવ્ય પ્રસંગો, બેનમૂન તીર્થો, સેંકડો વર્ષે દાડે થતી છપાતી સેંકડો કંકોત્રીઓ, અસંખ્ય પ્રસંગો. આ જે કાંઈ છે ને એ કિલ્લો છે. એ જૈન શાસનની જાહોજલાલી છે. એ પુણ્ય છે. ગમે તેટલી પડતીના કાળ પછી પણ, ગમે તેટલી ચડ ઉતર પછી પણ ભગવાનના શાસનનો એક અખંડ પુણ્ય ટક્યો. આપણે કેવલે પુણ્યના દર્શન કરીએ છીએ, પણ એ કિલ્લો અકબંધ ઊભો રહે એની પાછળ જે માણેક બાબાના તાણાવાળા છે ને એ ચતુર્વિધ શ્રી સમના તપસ્વીઓનો પુરુષાર્થ છે. હું બોલું તમારી સામે એક વાત છે, તમે 5 લાખ રૂપિયા લખાવો એક વાત છે, પણ આપણી બધાની અંદર આ ભાવ પ્રગટી રહ્યો, આપણી બધાની અંદર આ રહ્યું, એની પાછળ કોકના તપ, કોકના ત્યાગ પુરાયેલા છે. શાસનના પુણ્ય પાછળ ભગવાનનું 12.5 વર્ષનું તપ છે.
આપણા પૂર્વપુરુષોનું તપ છે અને એમના તાણાવાણાથી આપણા સ્વામી વાત્સલ્યો થાય છે ને એ આંબિલ શાળામાં જે એકલ દોકલ સાંકળી આંબિલ થતા હોય ને એમના પુણ્યથી એ થાય છે. ખાલી એક ખૂણે આપણી નજર નથી, બસ એટલું જ. જ્યારે બહુ મોટું કરે ત્યારે એકાદ દિવસ આપણે ભેગા થઈએ, એકાદ દિવસ આપણે એમની વાતો કરીએ અને જુદા પડી જઈએ. કેવા કેવા તપસ્વીઓ મળ્યા સંત. આ એમ્બિલની વાત શાસન સમ્રાટ શ્રીના 9 ગુરુભાઈ હતા. વૃદ્ધિચંદ્રજી મહારાજને 10 શિષ્યો અને એમાંના સૌથી છેલ્લા શિષ્ય હતા કર્પૂર વિજયજી. એમના એક પ્રશિષ્ય હતા મનમોહન વિજયજી. એમ્બિલ કરે, મહિનાઓ સુધી એમ્બિલ કરે. કરવાનું શું એમ્બિલમાં? તો કે લોકોના ઘરેથી બાજરીનો લોટ વોરે અને ગરમ ગરમ પાણી વોરે. બે ભેગું કરે અને વાપરી જાય. પણ હમણાં પન્યાસજી ભગવંતે કીધું ને એમ મન તપસ્વી થઈ જવું ને એ કક્ષા જુદી છે. થોડા દિવસ પછી એમને વિચાર આવ્યો કે આ લોટ મને ભાવે છે, થોડોક પણ ભાવી જાય છે. કેમ? તો કે બાજરીના લોટમાં ગરમ પાણી નાખું છું ને એટલે લોટ થોડો સીજી જાય. સીજી જાય એટલે મને રોટલા જેવો સ્વાદ આવે અને રોટલા જેવો સ્વાદ આવે ને તો મને થોડોક ભાવી જાય. આ મને ભાવી જાય ને મને શોભે નહીં. હું સાધુ છું, મને કશુંક ભાવે ને એ મારા તપની ગરિમા ને. તો હવે શું કરવું? વિચાર્યું કે પાણી ગરમ આવે છે ને માટે લોટ થોડો સીજે છે એટલે બીજા દિવસથી બાજરીના લોટમાં ઠંડુ પાણી નાખવાનું શરૂ. આ પરંપરા છે. આપણે કોઈક તપસ્વીનો સ્વભાવ જરા આમ તેમ જોઈએ, કોઈકની બે માંગણી જોઈએ અને એ સાથે આપણે બોલી જઈએ કે હવે આવા તપનો શું મતલબ? મતલબ તો તમારો જ નથી ભાઈ. અને આ પૂરી પૂરી કરવી એમ નહીં. એક કક્ષાનું તપસ્વી પણ હોય છે. જો તપ 4 રીતે થાય. એક તો તપનો ઉલ્લાસ પ્રગટે જ નહીં અને તપ થાય. મારી તમારી જેવા માણસો હોય કે સંવત્સરીય એકાશનું કે ઉપવાસ કરવાનું, પણ શેની માટે કરવાનું? તો કે હવે નહીં કરીએ તો બધા બોલ બોલ કરશે એટલે વધુ શરમાઈ ન કર્યું અને એટલા બધાનું સાંભળવું ને એની કરતા એક દાડો કરી લેવું. બધા બોલ બોલ કરે, બધા કે કરે એટલે તપનો ઉલ્લાસ પ્રગટ્યો જ નહોતો, તપનું ધૈર્ય પ્રગટ્યું જ નહોતું, પણ કરી લીધું. એકાદ દિવસ ખેંચી લેવામાં, 2-4 દિવસ કરી લેવામાં બહુ પ્રોબ્લેમ નથી પડતો એટલે અંદર કોઈ ઉલ્લાસ નહોતો, કરી લીધું. આ એક તપ છે. બીજું તપ છે કે અંદર તપનું ધૈર્ય પ્રગટે, ઉલ્લાસ પ્રગટે, પણ તપ પૂરું થાય ને એની પહેલા તપનું ધૈર્ય પૂરું થાય. નૌબતજીની ઓળી શરૂ કરી હોય તો બહુ ઉલ્લાસથી, અપ્રમત્તતાથી, ક્રિયાથી શરૂ કરી હોય અને 5 કાંગીલ જાય ને એ સાથે મન ગણવા માંડે કે હવે તો 3 દિવસ બાકી, હવે તો 1 દિવસ બાકી, હવે તો 1 જ દિવસ બાકી. એટલે તપ પૂરું થાય એની પહેલા તપનું ધૈર્ય પૂરું. એક આ. ત્રીજું તપ કે તપ પૂરું થાય એ સાથે તપનું ધૈર્ય પૂરું થાય. છેલ્લે સુધી પારણાની ઉતાવળ ન હોય, પારણું એ રડતી આંખે કર્યું હોય કે ના આજે કરવું પડે છે, પણ એના 5 દિવસ પછી જુઓ ને તમે એને કે 5 મહિના પછી જુઓ ને તો પછી સ્થિતિ એવી હોય કે ભાઈ આલ્બમ બતાવે ને તો જ કોઈ માને કે આ તપસ્વી હતો એક દિવસ. બસ તપ પૂરું થયું ત્યાં સુધી ખૂબ ભાવુકતા હતી અને પછી તો કે બધું જ ભૂલાઈ ગયું, બધું જ. હવે કઈ છે અને એક હમણાં મારા સાહેબે કીધું એમ તપ કદાચ પૂરું થઈ જાય એ પછી પણ તપથી પ્રગટેલું ધૈર્ય, તપથી પ્રગટેલો ઉલ્લાસ, તપથી પ્રગટેલી પરિણતિ એ નિરંતર ચાલતી રહે, નિરંતર. અમે મુનિ ભગવંતો જોયા છે. અમારા મુક્તિચંદ્ર વિજયજી મહારાજ હતા. છેલ્લે તો ચિત્તભ્રમ જેવી અવસ્થા હતી. એમને 3 ટાઈમ 4 ટાઈમ વપરાવતા, પણ અડધી રાત્રે પણ પૂછો ને કે મારા તમારે શું, તો કે મારે એકાશ. હવે લેશિયા જ પછખાણની થઈ ગઈ. તપ ચાલ્યું જાય એ પછી પણ તપનું ધૈર્ય, એ પછી પણ કશી કોઈ હાઈવો ઉતાવળ આ તે કઈ કશું છે. આપણે આજે ભેગા થયા છીએ ને એ પારણા માટે જ નહીં, આ ધૈર્ય આપણામાં પ્રગટે ને એના માટે. સાધ્વીજી ભગવંતોની ઓળી કોઈ પણ દીર્ઘ તપ અગવડ વગર પૂરું નથી થતું.
પ્રાય કરીને રોગ વગર પૂરું નથી થતું, 5-10 જણના નિષેધ વગર પૂરું નથી થતું. આ 100 ઓળી થઈ, એમાં 5 અવસર એવા આવ્યા હશે જ્યારે કોઈ સાધ્વીજીએ કે કુટુંબીજનોએ કીધું હશે કે સાહેબ અત્યારે નહીં ખેંચો, પાણનું કરી લો. કોઈ કે કીધું હશે કે બહુ જિદ્દી છે, કોઈનું નહીં માને. બધું જ આવ્યું હશે અને એ પછી પણ એમાંથી પસાર થઈ જાય. એ તપસ્વી પણ છે. આવું ધૈર્ય આપણા સૌનામાં પ્રગટે એટલી કામના કરવાની છે. શ્રી સંઘે ખૂબ સમુલ્લાસથી આ પ્રસંગ કર્યો. પહેલા દિવસે આપણે વિચાર્યું હતું કે જ્યારે ધારેલું નથી થતું ત્યારે નહીં ધારેલું ઘણું બધું થાય છે. કલિકુંડમાં આટલા બધા સાધ્વીજી ભગવંતો, આટલા બધા આચાર્ય ભગવંતો, મહેમાનો હોત તમારા, આ સંઘ ન હોત, આ સંઘ ન હોત, કંકોત્રી છપાઈ ગઈ હોત તમારી, પણ કંકોત્રીમાં જેમ એટલા નામ લખ્યા ને એ બધા નામ આગા પાછા હોત. હે ખૂબ ઉત્તમ રીતે આ ગુણ આપણામાં પ્રગટે એવા ભાવ સાથે એમને પાલન કરાવવું છે. અને ખૂબ શાંતિથી એ તપ વિશે આપણે બધા તો બોલીએ. હિન્દીમાં એક પંક્તિ છે કે આપણે કાગળમાં લખેલું બોલીએ, અનુભવેલું જે બોલે ને એ વાત જુદી છે. આપણે લાંબુ લાંબુ બોલીએ એનો કોઈ મતલબ નહીં, એમાં બોલવા જેવું કંઈ ન હોય. ગઈકાલે જ એક વિદ્વાન મળેલા, એને બહુ સરસ વાત કરેલી કે એક ઝાડ પર ફૂદું બેઠું હતું અને ભાઈને ફૂદામાં ને પતંગિયામાં ખબર ન પડે એટલે એને સાથે રહેલા સંન્યાસીને કીધું કે આ પતંગિયું બેઠું. તો પેલા સંન્યાસી એની સામે જોયું કે આ પતંગિયું છે. તો કે કેમ? તો કે આ ફૂદું છે. પછી તો કે ફૂદામાં ને પતંગિયામાં ફેર શું? તો કે ફૂદું જ્યાં બેસે ને ત્યાં હંમેશા પાંખ પોળી કરીને બેસે. એમાં બહુ કલર ન હોય, ફૂદું બહુ રૂપાળું ન હોય, પણ એ હંમેશા પોળું થઈને બેસે. અને પતંગિયું હોય બહુ રૂપાળું, પણ એ હંમેશા સંકોચાઈને બેસે. એટલે એકેય રંગ દેખાડવા જેવો ન હોય અને છતાંય બધી જગ્યાએ પોતાની જાતને દેખાડતા ફરે. એ આપણી જેવા ફૂદા જેવા માણસો. તમે જુઓ ને, તપસ્વીઓ છે, મોટા સાહેબ છે, હમણાં જ મહારાજજીએ કીધું એમ તમે 100 વાર ગયા હો એ પછી પણ એમનો આંતર વૈભવ તમને ન ખબર. ખૂબ ધૈર્યપૂર્વક પૂજ્યપાદ મોટા સાહેબને સાંભળવા છે. એમની તપસ્વી વાણી, એમની ઋષિ વાણી, એમના ચારિત્રપૂત શબ્દો, એમના શાસ્ત્રીયતાથી મળ્યા શબ્દો ખૂબ ધૈર્યપૂર્વક, નથી સંભળાતું એવી ફરિયાદ કર્યા વગર, અવાજ ધીમો પડે છે એવી વાત કર્યા વગર મારા કાનને સરવા રાખીને આપણે પૂજ્યપાદ શ્રીને સાંભળ્યું. સૂક્ષ્મ બુદ્ધિ ન વાપરીને ધર્મ બુદ્ધિ વાપરીને સાહેબ આપના તો અનેક દ્રષ્ટાંતો હૃદય સંસરવા છે. આપના જેવું નિર્મળ ચારિત્ર ન મળે, પણ નિર્મળ તો બનીએ, ભોળા તો બનીએ. એક બાજુ અમે પ્રતિક્રમણ કરીએ, સામાયિક કરીએ, વ્યાખ્યાન કરીએ, એક બાજુ કપટ, વિશ્વાસઘાત અને લુચ્ચાઈ ઠાંસીને ભરેલી છે. બસ આપના આશીર્વાદ મળે, બધા જ શાંતિથી સાંભળશું પૂજ્યપાદ આચાર્ય ભગવંતને. कर्मणाम्यत् गरीयसाम्भूधर दुर्धराणां विभदे विभेदने वज्रमिवादिवादितीर्वं नमोस्तु तस्मै तपसेद्भुताय नमोस्तु तस्मै तपसेद्भुताय. उपाध्याय जी महाराज તમને નમસ્કાર કરતા પહેલા એનો સ્વરૂપ, એનો મહિમા ગાય છે. નિકાચિતાનામ અભી કર્મનામ, નિકાચિત એવા કર્મો. ગરીયસામ ભૂધર દૂધરાણામ, ગરીયસામ નિકાચિત તો ખરાય, એમાંય ભારે. ભૂધર દૂધરાણામ, પર્વતના જેવા દૂધર.
વિભેદને વિભેદને વજ્ર મિવાતી તીવ્રમ એને ભેદ કરવામાં વજ્રની જેમ અતિ તીવ્ર તીવ્ર નહીં અતિ તીવ્ર એવું જે છે એવું નમો સ્તુતસ્મૈ તપસે ભૂતાય એવા તપને નમસ્કાર અદ્ભુતાય એવું કહે છે અદ્ભુત એવા તપને નમસ્કાર આવી તપની અનુમોદના માટે આપણે બધા અહીંયા ભેગા થયા સાચા ભાવથી કરેલી અનુમોદના એ ફળ્યા સિવાય રહેતી નથી. તપનું અંતરાય તોડવા માટે સાચા ભાવથી કરવામાં આવેલી અનુમોદના કામ છે. અને તપ થતું નથી, હું તપ કરી શકતો નથી. આમીરનું નામ આવે તો મન કંઈ થઈ જાય. એકાંતનું કરવું હોય તો તૈયાર, પણ આમીર નહીં. એકાંતનું કરવું હોય તો 2-4 એકાંતના કરી દઉં. ઘણા બધું એવું પણ કહે છે કે તમે કહો તો ઉપવાસ કરી લઉં, પણ આમીર નહીં. બે આમીરનું એક ઉપવાસ થાય, પણ એક આમીર ઉપવાસ કરતા અડધું છે, પણ ઉપવાસ કરતા પણ જ્ઞાની પુરુષો કહે છે કે ઇન્દ્રિયને જીતવા માટે તપ વધારે થયું છે. ઇન્દ્રિયને જીતવા માટે આમીર એ ઉત્તમ છે. ઉપવાસ દૃષ્ટિએ ઉપવાસ વધારે ડબલ છે, પણ આમીર તપ જે છે એ જીવા ઇન્દ્રિયને જીતે છે. સામે પૂરે તરવું હોય ને તો અઘરું છે. વિનય વિજયજી મહારાજ નિર્જરા ભાવનામાં ગરીય સામ અને નિકાલ ચેતનામાં જ્ઞાની પુરુષો કહે છે કે વિકાસજી દેવા કર્મ એ ભોગવવા જ પડે. ભોગવ્યા સિવાય તે નિર્જર ન થાય. પણ તપ કરવામાં આવે તો એ ભોગવ્યા વગર પણ છૂટી જાય. આ ભાઈ આવું તપ એ ગુરુકુળવાસમાં ગુરુ સાનિધ્યમાં કરનારને શરૂ થઈ જાય છે. તપેલીમાં ભાત રાંધવામાં આવે, ભાત રાંધવામાં આવે એમાં સીધો અગ્નિનો સ્પર્શ બહુ ઓછા ચોખાને થાય. ઘણા ચોખા તો એકબીજાના સંપર્કથી સીજી જાય. એવી રીતે ગુરુકુળવાસમાં રહેલા એવા આત્મા એમને સહેલાઈથી તપ થાય. અને એવું તપ શાસન સમ્રાટ સમુદાયમાં તપસ્વી તરીકે કુમુદચંદ્ર વિજય મહારાજ હતા. કુમુદચંદ્ર સૂર્યના ગુરુ. એમને વર્તમાન તપની યોરી કેટલી કરી. હોળી કરે
હોળી કરે પણ વિશિષ્ટતાપૂર્વકની હોળી કરે. વિશિષ્ટતાપૂર્વકની એટલે અમે તો એના સાક્ષી છીએ. 2014ની સાલમાં મુંબઈ નવીનાથના ઉપાશ્રયની અંદર એ હતા, અમે પણ હતા. તે અમે જોયું છે પોતે જ આંબેડ વળવા જતા એ તરફની એને ઉપર ધાબળીઓ મૂકીને બીજું કંઈ નહીં, બે જ પાતળા રોટલો ચોરી નાખે અને એની અંદર દાળ નાખી દે અને પછી અહીંયા ઉપાસે આવતા આવતા સીજી જાય. બાર વાગે 12:30 વાગે એવી રીતે કરે. વધારે વસ્તુ વાપરવાની નહીં. આ ભાવે છે આ ન ભાવે છે એવું વિચારવાનું નહીં. એમનામાં તપ પણ હતો, ત્યાગ પણ હતો. ત્યાગથી તપ શોભે છે, ત્યાગથી તપ શોભે છે ને તપથી ત્યાગ શોભે છે. પોતે પોતાની કામળી હવે નાખતા જીર્ણ શીર્ણ એવી કામળી. કપડા બી એવા જ, એમાં એ જો બદલવામાં આવે તો એને દુઃખ થઈ જાય. ઘણી વખત તો અમે એમની આંખમાં આંસુ જોયા છે. શા માટે? પોતાની વસ્તુ લઈ લે. પ્રભુચંદ્ર સૂરી એ વખતે એમ કે આ બહુ જીર્ણ થઈ ગયું, ફાટી ગયું છે, તો લઈ લે એને તો દુઃખ થઈ જાય. આવા પુરુષોથી આપણે બધા ઉજળા છીએ. વૃદ્ધનો પરંપરા છે. શાસન સમ્રાટ ઈશ્વર ભગવંતનો શરૂઆતના વર્ષોમાં મારે જે દીક્ષા તો લીધી 45માં. જન્મ થયો 1929માં. દીક્ષા લીધી 1945માં. અને પછી શરૂઆતના વર્ષોમાં તો મહારાજજીએ બહુ તપ કર્યું છે. 12 થી 5 થી ઉપવાસ કરતા, વિહાર લાંબા વિહાર કરતા. વિહાર કર્યા પછી પણ કોઈ પણ જાતની સફળતા બીજી એવી રીતે રાજસ્થાનમાં અને મારવાડમાં ઘણા બધા વિહારો કર્યા. એવી રીતે ત્યાગ એવી રીતે કરતા. ઉત્કૃષ્ટ તપ પોતાના જીવનની અંદર તેમને કર્યું છે. એ તપ તો ખરું જ, પણ બીજું તપ કયું? મનગમતી ગોતી આવી ગયા પછી એ વાપરવા માટે ઉતાવળ ન થાય. ગરમ ગરમ આવ્યું હોય એને
સરી જાય તો ભલે સરી જાય, એની ઉતાવળ ન હોય. મહારાજજી કહેતા, દેવસુર મહારાજ ને મોરીસુર મહારાજ કે અમે ગોચી 12 વાગે આવી જાય અને શાસનનું કોઈ કાર્ય એવું હોય કે મહારાજ એવા રોકાયેલા હોય, મહારાજ રોકાયેલા હોય તો એ ગોચી મૂકી દે, રાખી મૂકવાની, અને પછી કામ પૂરું થાય 1 કલાક પછી, 1 કલાક પછી બધા આપણે કોઈને એ ગોચી મૂકવાનો અને ખુલ્લી કરવાનો અધિકાર નથી. આ બહુ મોટી વાત છે. ગુરુ મહારાજ નિમિષ સરસ્વતી મહારાજ શરૂઆતના વર્ષોમાં તો કદી એમને નોકરથી કરી જ નથી. પૂરથી સિવાય બીજું પુરસ્કાર નહીં. પૂરથી તો કહેવાય પણ હવે સારું પૂરથી થાય પૂરી મંજૂર થઈ જાય. ઉદયજી મહારાજ એવો પણ એના જીવનની અંદર તપથી ઉતપ્રુત હતા. મહારાજ કાળ કરી ગયા 2005માં દિવાળીએ. એ પછી 2006ની અંદર કદમગીરીમાં અમે બધા ભેગા થયા. એ વખત સુધી મહારાજજી અમાસના દિવસે ઉપવાસ કરતા. આ બધું 14 આવે તો 14 બી કરે, અમાસ બી કરે, અને પછી ત્રીજો આવે તો ત્રીજી અઠમ. એવી રીતે આરાધના કરતા કેટલા વખત સુધી એમને આરાધના કરી છે. તપ તો કરતા, તપની સાથે સાથે કરતા તો ધ્યાન સ્વાધ્યાય. દિવસે કદી સુતા નહીં, બેઠા જતા. 1 વાગે તૈયાર થઈ જાય અને પાછા શું સાધુ બધા ગોઠવાઈ જાય. 1 થી 5 વાગ્યા સુધી બેઠા ઠરે અને એવી વાસના આપે એમ કે દેખાતું નહોતું તો પણ સામે બોલે અને પોતે અર્થ કરે. સામે બોલે તે જોઈને બોલે તો પણ ભૂલ પડે ને વગર જોઈએ એ ભૂલ કરે. આવી રીતે એ બધા પુણ્ય પ્રભાવથી આપણે બધા આરાધના કરી રહ્યા છીએ, સારી રીતે આરાધના કરી રહ્યા છીએ. શાંતિજીઓમાં પણ એવા થયા છે. સોમી હોળી કોની પૂરી ગઈ? ત્રણેય જણા આગળ વધારો એટલે સૌને દર્શન થઈ જાય પુણ્ય સાહેબ. ત્રણેય પૂજ્ય શ્રમણી ભગવાનને વિનંતી, આશીર્વાદ દેવા પૂજ્ય બોલાવે છે. આગળ આવો ત્રણેય. સૌથી વધુ હાસ્ય વિનીત શાસ્ત્રીજી મહારાજ સાહેબના મુખારવિંદ પર છે કે આજે અમે ત્રણેય શિષ્યોએ સરસ મજાનું પરિપૂર્ણ કર્યું. બેનો ગાવ છો ને મારા ગુરુજી એવા આજે ગીત સંગીતકાર સ્ટાર્ટ. त्याग धर्मनो जयकार, कीर्ति धर्मनो जय जयकार. त्याग धर्मनो जय जयकार, कीर्ति धर्मनो जय जयकार. चारित्र धर्मनो जय जयकार,
તપ ધર્મનો જય જયકાર, ત્યાગ ધર્મનો જય જયકાર, ચારિત્ર ધર્મનો જય જયકાર, ત્યાગ ધર્મનો જય જયકાર, તપ ધર્મનો જય જયકાર, ત્યાગ ધર્મનો જય જયકાર. ત્રણેય પૂજ્ય સાધુજી ભગવંતના સંસારી પરિવારજનોમાંથી 5-5 જણ પધારો, 3 ભાઈઓ અને 2 બહેનો આવી જાઓ. ત્રણેય અને પૂજ્ય આચાર્ય ભગવંત પાસે વાસક સેવ કરાવી આચાર્ય ભગવંતનું પૂજન કરી લે. પધારો પધારો. જૈનમ જયતિ શાસનમ, 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 જૈનમ જયતિ શાસનમ. બોલો બિરાદર જોર સે, જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ. પૂજ્ય સાધ્વીજી હેમવીર શાસ્ત્રીજી મહારાજાએ પૂજ્ય સાધ્વીજી હેમવીર શાસ્ત્રીજીએ અર્પણ નામનું એક ઇંગ્લિશની અંદર બધા કોર્સ એટલા સુંદર મજાના છે, એનું પુસ્તકનું વિમોચન પણ અત્રે થવા જઈ રહ્યું છે. હું શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘના ટ્રસ્ટીશ્રીઓને વિનંતી કરીશ કે પુણ્યશાળી પધારો આગળ. જે કોઈ ટ્રસ્ટીશ્રીઓ હાજર હોય કૃપા કરી અત્રે આગળ પધારો. શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘના પરિવાર ત્રણેયના પરિવાર વતી હું જયકરભાઈને વિનંતી કરીશ કે 2 શબ્દ આભાર વિધિના બોલે. શ્રી જયકરભાઈ. ગઈકાલે જ આપણે વાત કરેલી કે આજે અમારા આનંદનો પાર નથી. અમારા 3 બેન મહારાજોએ જે આવી સોમી હોળીની આરાધના કરી અને જે સંજયભાઈએ કહ્યું એમ કે દાદા એમ કહ્યું 98ની હોળી અહીંયા કરી, 99 બી અહીંયા કરી, સોમી હોળી કરવા માટે થઈને કલિકુંડ જાઓ એ શાંતિના દાદાને મંજૂર નહોતું. અને લક્ષ્મીવર્ધક જૈન સંઘે જે વ્યવસ્થા આ કોરોના કાળ અત્યારે ખુલ્લું છે પણ 20 દિવસ પહેલા જ્યારે નક્કી કરવામાં આવ્યા ને ત્યારે ઘણી બધી પાબંદીઓ સંખ્યા ઉદારતાપૂર્વક આખો મહોત્સવ કરવાની જે અમને રજા આપી અને જે આ મહોત્સવ અત્યારે જે કોઈ થઈ રહ્યો છે આ બધું જ સંઘને આભારી છે. સોયમાં શ્રી શાંતિનાથ ભગવાનને ઘણા ગુણો છે, એમાંથી કોઈ પણ એક ગુણ ઉપર આપણો ગુણાનો રાગ થઈ જાય, એના ઉપર પ્રીતિ થઈ જાય, એના ઉપર પ્રેમ થઈ જાય, બહુમાન થઈ જાય, સદભાવ થઈ જાય, આનંદ વિભોર થઈ જાય ગુણથી, કોઈ બીજા સંબંધથી નહીં, તો આપણે ચોક્કસ શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આપણા આત્માની અંદર બુદ્ધિ બીજ પડ્યું હોય તો વધારે નિર્મળ થાય અને ન પડ્યું હોય તો ચોક્કસ પડવાના નિમિત્તો પડે. આ અત્યારે આપણને જે નિમિત્ત મળ્યું છે એક નહીં, બે નહીં, એક પછી એક, જેમાં ચડવાનું જ છે, ક્યારે ઉતરવાનું હોતું નથી, જેમાં ઉપરને ઉપર ચડવાનું હોય છે. 50, 51, 71, 81, 91 ને 100 હોળી જે સાધ્વીજી ભગવંતે કરી છે. આમ તો સાધુ તપસ્વી જ હોય, સાધુ તપસ્વી જ હોય, 3 ટાઈમ પણ વાપરવું પડે તો પણ તપસ્વી કહેવાય. એમાં પણ સોનામાં સુગંધ પડે, દિવાલ ઉપર શિખર ચડે, તે પ્રમાણે આ સાધ્વીજી ભગવંતે તપ કરીને પોતાના આત્માને નિર્મળ બનાવ્યો છે. જે અનુભૂતિ, જે શુદ્ધિ, જે વિચાર જે સાહિત્યને પ્રાપ્ત થયો છે એની આપણે અનુમોદના કરીએ. અને આંગિલ તપ એક એવો તપ છે જે પ્રભુએ બતાવ્યો છે. જે ભોજન ખાવાથી આ કાયાને શક્તિ મળે. આ કોને શક્તિ મળે? કાયાને. પણ કાયાના વિકારોને શક્તિ ના મળે, રાગ દ્વેષને શક્તિ ના મળે, જે વિભાવો છે એને શક્તિ ના મળે, જે દોષો છે એને શક્તિ ના મળે. પણ આપણે આ કાયાને આરાધના કરવા, આપણી પ્રભાવના કરવા અને શાસનની રક્ષા કરવાની શક્તિ આ આંબિલના ભોજનથી મળી જાય અને આપણે જે કામ કરવાનું એ થઈ જાય. પણ આપણા જે આત્માના જે દુશ્મન છે, રાગ દ્વેષ મોહ વિકાર દોષો, એને આપણે શક્તિ આપતી નથી. આ કેવળ જ્ઞાન પામેલા પ્રભુએ આપણા આત્માના કલ્યાણ માટે જે ઉત્તમમાં ઉત્તમ એક ભોજન બતાવી અને આ તપ ધર્મની અંદર આગળ વધવા માટેની જે આપણે પ્રભુએ પ્રેરણા આપી છે. આમ તો જેને જીવનમાં ભોજન જોઈએ જ,
ભોજન વગર તો ચાલે જ નહીં, ભોજન તો જોઈએ જ, પણ ભોજન કયું લેવું જેના ભોજનથી આપણા વિકારો ન વધે એવું જે ભોજન તે આંબિલ ભોજન, અને એ ભોજનની અંદર જેમ શિખર ઉપર શિખર ચડતા જે બુદ્ધિને પામ્યા છે પરમ પદને પામે, અને એની અનુમોદના કરવાથી માયા જીવનની અંદર પણ આંબિલ તપ આવે એવી હું ભાવના ભાવું છું. આ જે કુટુંબીજનો છે એ કુટુંબીજનોના સંઘોની અંદર માએ 15 વર્ષ બનાવવાનું થયું. એ 15 વર્ષની અંદર જે આંબિલ સંઘોની અંદર થતા હતા એ પરિવારમાં થતા હતા એ મેં જોયા છે. એનાથી પણ મને આંબિલ કરવાની પ્રેરણા મળી છે. એ જ અભ્યર્થના ચિહ્નને વિરુદ્ધ નહીં બોલાયું છે. ધન્યવાદ પંડિતજી. હવે લક્ષ્મીવર્ધક સંઘને વિનંતી કરીશ 2 શબ્દ. લક્ષ્મીવર્ધક જૈન સંઘ. બોલો શ્રી શાંતિનાથ ભગવાન કી જય. શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘના આંગણે ત્રણ સાધ્વીજી ભગવંતના વર્તમાન તપની 16મી ઓળીના પૂર્ણાહુતિ પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવ પ્રખ્યાતિપતિ ગુરુદેવ 10 આચાર્ય ભગવંતો અને વિશેષ સાધુ ભગવંત અને સાધ્વીજી ભગવંતની નિશ્રામાં આજે ત્રીજો દિવસ, બંને દિવસ દેવ અને ગુરુની ભક્તિનો સુંદર મહોત્સવ યોજાયો. આજના દિવસે તપ ધર્મની અનુમોદનાનો અત્યારે પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. ખાસ અહીંયા બધા પધારેલ બહારથી વિવિધ સંઘોમાંથી પણ આજે પધાર્યા છે. 3 સાધ્વીજી ભગવંતના પરિવારમાંથી પણ જે ભાગ્યશાળીઓ પધારેલા છે તેઓ સર્વેનું હું શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘ વતી સ્વાગત કરું છું, અભિનંદન કરું છું. ત્રણેય સાધ્વીજી ભગવંતના સંસારિક વાલીજનો આ મહોત્સવ કોઈ પણ જગ્યાએ થઈ શકે, પણ શ્રી અમારે શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘની અંદર આવી ત્રણેય પરિવારોએ સુંદર લાભ લીધેલો છે. તે પરિવારની શ્રી સંઘ ભૂરી અનુમોદના કરે છે. તે પરિવારો દ્વારા તપ ધર્મના અનુમોદનાર્થે અમારા શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘના યરાસર ઉપાશ્રય આંબિલશાળા દરેક સ્ટાફના માણસોને 1000 રૂપિયાનું કવર તેમજ થેલાથી બહુમાન કરેલું છે. તેમજ અત્યારના સમયમાં સ્વામી વાત્સલ્ય એ બધું શક્ય નથી, પણ પરિવારની એટલી ઉદારતાની ભાવના, ઉચ્ચ ભાવનાથી અમારા શ્રી સંઘના દરેક સભ્યોના ઘરે મીઠાઈના બોક્સ અર્પણ કરીને સુંદર લાભ લીધેલો છે. તે પરિવારોની ખૂબ ખૂબ અનુમોદના. જ્યારે શાસનના પ્રસંગો આવે પરિવારોને વિનંતી કરીએ, સાધુજી ભગવાન આપના જ છે કે અમારા લક્ષ્મીવર્ધક જૈન સંઘનું સ્થાન પસંદ કરે. અમે ટ્રસ્ટીગણ સદાય તૈયાર છીએ. ખાસ બીજો સોનામાં સુગંધ ભળે તે રીતે આજે તો દ્રશ્ય જોઈને જેટલો આનંદ થાય છે, પણ આ સાહેબ ઉપર હતા અને અમદાવાદના તમામ શાસન સમ્રાટ સમુદાયના આચાર્ય ભગવાન સાધુ સાધ્વી ઉપરનો આખો ઉપાશ્રય તમને લાભ મળ્યો હતો. તો આ વખતે માર્ચમાં ઓછા જણા અહીંયા છે, સાધુ ભગવંતો બી અહીંયા છે. તો તમારા પછી સફળ શાસન સમ્રાટ સમુદાય ઉપર ભેગો થાય અને શ્રી સંઘને લાભ થાય એવી અમારા સંઘના ટ્રસ્ટી શ્રી રૂપેશભાઈની ભાવના વ્યક્ત કરી કે જ્યારે 7 વર્ષ પહેલા શાસન સમ્રાટ સમુદાયના ચાતુર્માસ આપ સૌ જાણો છો, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શોભચંદ્ર સુશ્રી મહાસાહેબનું ચાતુર્માસ થયેલું. તેમની અનંત કૃપા અમારા શ્રી સંઘ ઉપર છે. તેમની પ્રેરણાથી શ્રી સંઘની અંદર સુંદર વર્ષી તપનું આયોજન થયેલું, અને તેમની પ્રેરણાથી બીજો વર્ષી તપ પણ ગુરુદેવની નિશ્રામાં આ વર્ષે ચાલુ કરાવવાનો હતો. બધી તૈયારીઓ થઈ ગઈ હતી, પણ સમય સંજોગને આધીન આ વર્ષે વર્ષી તપ થઈ શક્યા નથી. પણ શ્રી સંઘની ભાવના છે કે ગુરુદેવે જે પ્રેરણા કરી છે તે શ્રી સંઘ તૈયાર છે. જલ્દીથી જલ્દીમાં ગુરુદેવની આ પ્રેરણા પણ શ્રી સંઘ શીલી અને વર્ષી તપ પૂર્ણ કરાવશે, બીજો વર્ષી તપ. તેમજ આપણા શ્રી સંઘની અંદર આનંદની વાત છે કે શાસન સમ્રાટ સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રમણચંદ્ર સુશોટી મહારાજા આદિ આચાર્ય ભગવંતો, સાધ્વીજી ભગવંતો સાથે આ ચાલુ સાલનું ચાતુર્માસ આપણા શ્રી સંઘની અંદર જ છે. ચાતુર્માસ માટે વધુ રાહ જોવાની જરૂર નથી. ગઈકાલે જ વરસાદ પડી ગયો એટલે ચોમાસાની શરૂઆત થઈ ગઈ. આપણા શ્રી સંઘ સૌભાગ્યશાળી છે કે આમ તો લગભગ અષાઢ મહિનામાં ચાતુર્માસ પ્રવેશ થતા હોય છે,
પણ આપણે તો ખાલી આવડીના વેઢે ગણવાનું છે. આજે કઈ તિથિ થઈ? સાતમ, આઠમ, નોમ અને દસમ. ફક્ત 3 જ દિવસ બાકી છે. 11ના દિવસે એટલે કે આવતા સોમવારે આચાર્ય ભગવત સાથે સાધુ સાધ્વીજી ભગવતનો શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘની અંદર ચાતુર્માસ થશે. બહારથી પધારેલા પણ સકળ મહેમાનો ને ખાસ વિનંતી છે કે ચાતુર્માસ પ્રવેશની અંદર પધારવા માટે ખાસ વિનંતી. ચાતુર્માસ પ્રવેશ નું સામયિક શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘથી બરાબર સવારે 8:15 કલાકે અહીંથી ગુરુ ભગવંતને લેવા જવા માટે જવાનું છે. રૂટ બોર્ડ પર લખવામાં આવશે, તો ખાસ બધાને પધારવા માટે વિનંતી. ખાસ બીજી અમારી ભલામણ ખાસ સાધ્વીજી ભગવંતોને કે વિશાળ સમુદાયની અંદર અહીંયા પધારેલા છે. શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘની અંદર ચાતુર્માસ જ કરવા માટે શિક્ષણ વિનંતી કરી રહ્યો છે. સ્થાનની વ્યવસ્થા અમારા રૂપેશભાઈ બહુ મજબૂત છે, આખી ટીમ મજબૂત છે. સ્થાનની વ્યવસ્થા થઈ જશે તો ખાસ બધા સાધુજી ભગવંતને 2 નંબર હાથ જોડીને વિનંતી કે ચાતુર્માસનો પણ શ્રી અમારા સંઘની અંદર લાભ આપવા માટે ખાસ વિનંતી. આજે પરિવારો તરફથી 100 રૂપિયાનું સંપૂજન છે, તો લાભ આપવા માટે વિનંતી. પુસ્તકનું વિમોચન. ધન્યવાદ સંઘના માનનીય ટ્રસ્ટીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. એક આચાર્ય ભગવંતને એક પુસ્તક બોલાવી જો પુણ્યશાળી. સર્વ ગુરુ ભગવંતો અને શ્રમણી ભગવંતો સાથે પૂજ્ય સાધ્વીજી ભગવંતના ઉપાશ્રયે વાતે ગાતે અત્રે જવાનું છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એ વખતે સર્વોને ત્યાં પધારવા વિનંતી. બહાર ગામથી પધારેલ મહેમાનોએ ભોજનનો લાભ આપી જવા વિનંતી. હમણાં 11:40 પ્રભાવનાનું મુહૂર્ત છે, તો વ્યાખ્યાન પૂરું થયા પછી પ્રભાવના જ્યારે કરવામાં આવશે ત્યાં સુધી આપણે સૌ સ્થિરતા રાખશું. સૌથી પહેલા ગચ્છ નાયક શ્રી જશે, કારણ કે ચોઘડિયા પહેલા કોઈ કામ કરાય નહીં, એટલે પ્રભાવનાનું ચોઘડિયું 11:40 છે. બોલો અજવાળા દેખાડો, અંતર દ્વાર ઉઘાડો. અજવાળા દેખાડો, અંતર દ્વાર ઉઘાડો. પ્રભુજી અજવાળા દેખાડો. જીજી અંતર દ્વાર કે ગચ્છ નાયકના આશીર્વાદ લીધા, હવે બાકીના નવે આચાર્ય ભગવંતોના એમને આશીર્વાદ લેવા છે, તો વાસક્ષેપ કરીને જવા નમ્ર વિનંતી છે. સંગાથ સ્વજનો છોડીને સંયમની ભિક્ષા માગી, સંયમની ભિક્ષા માગી. ભિક્ષાની સાથે પંચ મહાવ્રત અંતરમાં ધરનારા. આ છે અણગાર અમારા, આ છે અણગાર અમારા, આ છે અણગાર. અર્પણ પુસ્તકનું વિમોચન ગચ્છ નાયકની પ્રેરણાથી પૂજ્ય સાધ્વીજી હેમ યશાસ્ત્રીજી મહારાજ. ઉભા થાવ જરા. મુખાર વિંદના ચોપડી જે છે એ સાધ્વીજી ભગવંતની સંપૂર્ણ ખર્ચ અમેરિકાથી એમની પ્રેરણાથી આવ્યો હતો. આપણે ખૂબ ખૂબ અનુમોદના કરીએ. લક્ષ્મીવર્ધક જૈન સંઘ માટે એકવાર જોરદાર તાળીથી આપણે સૌ અનુમોદના કરીએ. આ પુસ્તક જેને પણ જોઈતું હોય, વાંચતા
ટ્રાન્સલેશન આવડતું હોય અને બેસીને ભણવું હોય તો વિનામૂલ્યે 12 થી 11 કલાક ને 43 મિનિટે લેવા નમ્ર વિનંતી છે. ચૈત્ર માસની હમણાં હોળી કોરોનાના કારણે ત્રણેય પરિવારના સંસારીજનોએ લાભ લઈ આખી ચૈત્ર માસની હોળીનો લાભ ઘરે ટિફિન લઈ જવાનો અને હોળી કરાવી છે. લક્ષ્મી વટક જૈન સંઘની પણ એ વખતે લાભાર્થી પરિવારની અહીંયા બેસાડીને એમ ઈસાજીજી મહારાજ સાહેબની પ્રેરણાથી એમના અમેરિકન ભક્તો તરફથી ખૂબ ખૂબ અનુમોદના કરીએ આપણે સૌ. ખૂબ ખૂબ એવા એક ભક્ત મને બનાવજો સાહેબજી. અનુમોદના 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 મહેમાનોએ બહારગામથી પધારેલા મહેમાનોએ ભોજન વાપરીને જવાનું છે. સૌથી પહેલા કચ્છ નાયક નીકળશે 11 વાગ્યા ને 21 મિનિટ ને 22 સેકન્ડે. ત્યાર પછી આપણે બધાએ નીકળવાનું છે. પહેલા કોણ? કચ્છ નાયક શ્રી બનાવો જી સર્વમંગલ સાહેબજી. इच्छामी कमा समवती उजाणी जाने सीआईएम धरंदावी इच्छामी कमा समवती मेरे सर पर एक मिनट जय राम जय शासनम. साहेबजी मुझे रसो करके आओ अजी गीत ले लो गीत. Lokasa ujjo agaradamati tayari janari ande station chowri zambi game liu se pang game javinde jamo momenal suman jamo konsumenal chanda paham mande suinde bobadan jela sita swasudinde viva laman gamde jaman musan din javannani kuntum arojamani mande manjamani janan javanda rekane masanta uttamanam cha evam maye abhidva viyo ramala bandhan ghani chowri zambi jano પરિવાર સદૈવ આપનો ઋણી રહેશે. સાહેબના બધા પ્રોગ્રામો અસ્તવ્યસ્ત હતા કોરોનાને કારણે, છતાં પણ ઉગ્ર વિહાર કરીને જે પધાર્યા છે તે બદલ સદૈવ અમે આપના સર્વના ઋણી રહેશું. આજની પ્રભાવના પ્રીતિબેન અશ્વિનભાઈ તરફથી 50 રૂપિયા છે અને સાધુજી ભગવાન તપસ્વીના પરિવાર તરફથી 50 રૂપિયા છે. 100 રૂપિયાની પ્રભાવનો લાભ આપો. અત્યારે ફરી પાછું કુલ 100 રૂપિયાની પ્રભાવના અત્રેથી પાછો લાભ આપજો. પ્રફુલભાઈ આવ્યો. એક વિશેષ જાહેરાત. આ ત્રણેય સાધ્વીજી પરિવારો અને એમના સંસારી એટલે કે હર્ષદભાઈ ઘોઘાવાળાનો પરિવાર અને વખારિયા પરિવાર સુરેન્દ્રનગરે અને ટોલિયા પરિવાર સુરેન્દ્રનગર પછી બરોડા અને મુંબઈ ચંદ્રોદય સૂરી અને અશોક ચંદ્ર સૂરી દાદાના જે કોઈ પણ શાસન કાર્યો હોય તરત જ ખડે પગે રહેવાનું. વિશેષ સમવસરણની રચના થઈ પાલિતાણામાં, એમાં ખૂબ ફાળો છે. આપણે અનુમોદના કરી બેઠા રહેજો. જય રામ જય કી શાસન બોલો જીને શાસન દેવ કી